ચલો ગુડ ઇવનિંગ બધાને. તો સીસી ઇવેન્ટ્સ માટે તમે બધા ભેગા થયા છો. ઓકે, પેન ક્યાં છે? જો આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરવાની છે આજે, કે સીસી મેઇન્સ માટે આપણે કેવી રીતે એને તૈયાર કરી શકીએ. ક્લિયર? હોપ સો કે સીસી મેઇન્સ પ્રિલિમમાં તમારા બધાના સારા માર્ક્સ થતા હશે. તમારા લોકોને બી તૈયારી કરવાની છે. ઓકે, ચલો તો પેન કઈ જગ્યાએ છે? તો જો સીસી પ્રિલિમ્સ છે કે કમ્પ્લીટ થઈ ગઈ છે. સીસી મેઇન્સ તમારા લોકોએ આપવાની છે અને પ્રોબેબલ ડેટ આપી નથી, પણ કહી દીધું છે કે 3 મહિનાની અંદર તમારે શું લેવાઈ જશે? સીસી મેઇન્સ લેવાઈ જશે. 3 મંથમાં જ્યારે સીસી મેઇન્સ લેવાવાની છે, અને આપણે જો સીસી મેઇન્સને જોવા જઈએ તો 2 પાર્ટમાં સીસી મેઇન્સ તમને આપેલી છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. ક્લિયર? ગ્રુપ બી છે એમાં તમને ખ્યાલ છે એમસીક્યુ આવવાના છે, તો એમાં એટલું બધું ટેન્શન નથી, કેમ કે આપણે ઓલરેડી અગાઉ બી એની પ્રિપરેશન કરેલી છે અને કદાચ આગળ બી એની પ્રિપરેશન વ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ. એમસીક્યુમાં આપણને કોઈ તકલીફ એટલી બધી પડતી નથી. મેઇન જે તકલીફ પડે છે કઈ જગ્યાએ પડે છે? જ્યારે લખવાનું આવે છે ત્યારે. યાર, કેમ કે આ કોલેજનું તો લખવાનું નથી, ગમે એ લખી દેશું ચાલી જશે. કે 8મા 10મા ધોરણવાળું નથી કે જ્યારે પિક્ચરની સ્ટોરીઓ લખી લઈ આવતા તો બી માર્ક્સ મળી જતા હતા. અહીંયા તમારે શું કરવું પડશે? એક પ્રોપર આન્સર લખવો પડશે, અને તમારે જ્યારે એક પ્રોપર આન્સર લખવાનો છે ત્યારે તમારે દરેક વસ્તુ ઉપર ફોકસ કરવો પડશે. અહીંયા ખાલી જસ્ટ તમારી જે અક્ષર સારા છે, લેખન શૈલી સારી છે એનાથી નહીં ચાલે. તમારું કન્ટેન્ટ બી સારું જોશે, તમારું પ્રેઝન્ટેશન બી સારું જોશે. ક્લિયર? દરેક મુદ્દાઓ તમે જે લખેલા છે બીજા કરતાં સારા હોવા જોઈએ. જીપીએસસીની અંદર કદાચ મેઇન્સમાં તમે વાત કરો તો 5000 સ્ટુડન્ટ વચ્ચે કોમ્પિટિશન હોય છે. અહીંયા તમારે મેઇન્સમાં હું રફલી કહી શકું છું કે જે ગ્રુપ એ વાળા હશે, કે જે સિરિયસલી પ્રિપરેશન કરતા હશે, ઓછામાં ઓછા 20 થી 30,000 સ્ટુડન્ટ તો આપવાના જ હશે. ઓકે, ગ્રુપ એની મેઇન્સ છે, ઓછામાં ઓછા કહું છું. બધા બી આપી શકે, કેમ કે પાસ થશે એટલે બધાને ચાન્સ મળવાનો જ છે. ગ્રુપ એ માટે હા, તો એ જે કેટેગરી વાઇઝ તમે જુઓ, પણ એ 60 ગણા હશે નહીં ને. કેમ કે જીપીએસસીમાં શું હોય છે એ જ વસ્તુ ફોલો કરવામાં છે, પણ જ્યારે કેટેગરી એડજસ્ટ કરવામાં આવે ને, જેમ કે જનરલનું મેરિટ છે, ઓકે, અને જે રિઝર્વેશન કેટેગરીનું મેરિટ છે, તો રિઝર્વેશન કેટેગરીનું મેરિટ ક્યારેય બી જનરલ કરતાં ઊંચું ના હોઈ શકે. તો એને શું કરવું પડે? નીચું લાવવું પડે. નીચું લાવવા જાય ત્યારે શું થાય? સંખ્યા વધી જાય. હું તમને એક્ઝામ્પલ આપું. રિઝર્વેશન કેટેગરી જે છે, ઓકે, એના અંતર્ગત મેરિટ અટક્યું છે એક્ઝામ્પલ તરીકે 200 માર્ક્સ પર, અને જનરલ છે, ઓકે, જનરલનું મેરિટ અટકેલું છે 150 પર. ક્લિયર? તમે સમજો છો ને, કેટેગરીમાં આપેલું હશે, સમજો કે ટોટલ 100 સીટ છે, તો એવું નક્કી કરેલું છે કે ભાઈ 27 આમને મળી જશે, 14 આમને મળી જશે, 14 આમને મળી જશે. રિઝર્વેશન માટે શું રહેશે? 50 અલગથી રહેશે. આ પ્રકારનું સમજો કે કંઈક ડિસાઇડ કરેલું છે. તો આના 7 ગણા લઈ લ્યો, આના 7 ગણા લઈ લ્યો, આના 7 ગણા, આના 7 ગણા. હવે આના જ્યારે જનરલમાં 7 ગણા લેવા જાય તો એ મેરિટ અટકે છે 150. પણ રિઝર્વેશનનું કેટેગરીનું મેરિટ એના કરતાં વધારે છે, તો આ ના ચાલી શકે. તો આને શું કરવું પડશે? 150 લાવવું પડશે. જ્યારે 200 એ મેરિટ હતું ને, તો આ બધાના 7 ગણા તેટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયેલા હતા. પણ હવે જ્યારે 50 માર્ક્સ નીચે લાવશે આ મેરિટને, તો 7 ગણા નહીં રહે ને, ડબલ થઈ જશે લગભગ. તો ઓલમોસ્ટ 14 ગણા જેવા સિલેક્ટ થઈ જશે. 50 ગણું બી 50 માર્ક્સ બી નીચે મેરિટ લાવશે ને, તો આના તો 7 ગણા સિલેક્ટ થયા છે જનરલના, પણ આના 14 ગણા થઈ ગયા છે. તો ટોટલ તમે આંકડો જોવા જશો તો શું થશે? 20,000 ને બી ક્રોસ કરી જશે. ક્લિયર? આ જીપીએસસીમાં દર વખતે થાય છે. તમે પ્રિલિમનું રિઝલ્ટ જોવા જશો ને, જનરલી સમજો કે જીપીએસસીની પોસ્ટ કેટલી આવતી હોય છે? 100-200 જેટલી આવતી હોય છે. ચલો 200 બી લઈ લ્યો, એના 7 ગણા કરો તો કેટલા થાય? 1400 થવા જોઈએ ને. પણ દર વખતે જીપીએસસી મેઇન્સ છે 5,000 લોકો આપે છે. તો આવું શું કામ થાય છે? આપણે વાત કરી હોય કેટેગરી એડજસ્ટ કરવા માંડો કે એ ઇસ્યુને કારણે થાય છે. તો રફલી તમારે 20,000 સાથે તો કોમ્પિટિશન છે જ. આ સમજો કે 20,000 લોકો આપી રહ્યા છે, તો માની લો કે માર્કેટની અંદર જે બુકો અવેલેબલ છે મેઇન્સ માટેની, તમને શું લાગે છે 20,000 લોકો નહીં પરચેસ કરી શકે? એને કરવાના જ છે.
જે ઓનલાઈન સોર્સિસ અવેલેબલ છે બધા પરચેસ કરવાના છે. Clear? આ બધી વસ્તુઓ બધા પાસે અવેલેબલ છે, તો તમે એનાથી અલગ શું કરી શકો? Clear? તો એ જ વસ્તુ છે એ તમારી આન્સર રાઇટિંગ છે. Clear? જો આન્સર રાઇટિંગ તમે પ્રોપર રીતે કરી જાઓ છો, કન્ટેન્ટ કઈ રીતે લખવું, મારો જે જવાબ છે ઓકે બીજા કરતાં કેવી રીતે અલગ તરીને આવ્યો અને સારો કઈ રીતે બનીને આવ્યો, ઓકે એ તમે શીખી જાઓ છો, તો પછી તમે શું કરી શકો છો? સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો બીજા બધા કરતાં. ક્લિયર? હું નથી કહેતો કે દરેક પ્રશ્નમાં સારા માર્ક્સ હશે, પણ માની લો કે એવરેજ પ્રશ્નમાં બીજા બધાના માર્ક્સ છે એના કરતાં તમે ખાલી બે માર્ક્સ બી આગળ છો, તો છેલ્લે કેવડો મોટો ડિફરન્સ થઈ જશે. ક્લિયર? અને મેરિટમાં તો તમને ખ્યાલ છે એક માર્ક્સમાં બી ફરક પડી જાય છે, તમારું સિલેક્શન થાય ના બી થાય. તો દરેક વસ્તુ શું છે તમારા માટે જરૂરી છે. હવે જ્યારે આટલું બધું જરૂરી છે ઓકે ગ્રુપ એ પાસ કરવું, કેમ કે ગ્રુપ એમાં તમને ખ્યાલ છે જે મેઇન સારી પોસ્ટ છે એ ગ્રુપ એમાં જ છે. જે બધા કહે છે સીસીમાં બી 50,000 વાળી પોસ્ટ છે ને આ બધું એ બધું ગ્રુપ એમાં છે. ગ્રુપ બીમાં કશું નથી. તો એના માટે તમારે મેઇન્સ તો ક્લિયર કરવી જ પડશે જો એ 50,000 વાળી પોસ્ટ જોઈએ છે તો. હવે કરવાનું જ છે ઓકે, તો કેવી રીતે કરવું, શું થઈ શકે? ઓકે તો એના માટે તમે ક્લાસમાં આવ્યો છો. હવે ઓવરઓલ આન્સર રાઇટિંગ કઈ રીતે થાય છે, એમાં શું સુધારા થાય છે, એના માટે હર્ષ સર છે ઓકે તમને પ્રોપર રીતે બધી વસ્તુઓ સમજાવશે. મારા માટે જે રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવી છે તો મને જે જવાબદારી સોંપવામાં આવી છે એ અત્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજીની છે. તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમે કેવી રીતે ઓકે એક આન્સર પ્રોપર રીતે લખી શકો, કેવા કેવા પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાયા છે, કેવા પૂછાઈ શકે, કયા કયા ટોપિક આપણા માટે મહત્વના છે, જો એમાં આન્સર લખીએ તો કેવી રીતે લખવો જોઈએ, શું બધા સબ્જેક્ટના જેવા આન્સર હોય છે એવો જ સાયન્સ ટેકનોલોજીનો હોય છે કે કંઈ અલગ હોય છે. ક્લિયર? આ તમામ મુદ્દાઓ વિશે આપણે શું કરીશું? ચર્ચાઓ કરીશું આજે. પહેલાં તમારે જ્યારે મેઇન્સની વાત કરવાની છે, આમાંથી કેટલા લોકો એવા છે કે જે પ્રોપરલી ગ્રુપ બીની પ્રિપરેશન કરી રહ્યા છે કે અમારે ગ્રુપ એ આપી જ નથી? તો મતલબ બધા ગ્રુપ એ તો આપવાના જ છો ને. તો સાથે સાથે આપણી ગ્રુપ બીની પ્રિપરેશન થતી જશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, પણ ગ્રુપ એની આપણે મેઇન ફોકસ કરીશું કેમ કે એમાં તમારે વધારે મહેનત કરવી પડશે. ગ્રુપ બી માટે થઈને એટલી મહેનતની કોઈ તમારે જરૂરિયાત છે નહીં. તો મેઇન્સની અંદર તમારે ફર્સ્ટ ઓફ ઓલ જે જોવાનું છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એ છે સિલેબસ, અને આ સિલેબસની સાથે સાથે જે બાબતો ચેક કરવાની છે આપણે એ છે અહીંયા PYQs. કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે અત્યાર સુધીમાં. જ્યારે તમે મેઇન્સની ચર્ચા કરો છો તો તમારો જે સિલેબસ આપવામાં આવેલો છે તમને ખ્યાલ છે કે DYSO મેઇન્સમાંથી કોપી મારીને તમારો CC મેઇન્સનું સિલેબસ બનાવવામાં આવેલો છે. તો DYSO મેઇન્સમાં જે પણ ટોપિક લખેલા છે તમારા CC મેઇન્સમાં છે. મેઇનલી કદાચ જો આપણે ચર્ચા કરીએ સિલેબસની તો અહીંયા ટોપિક 1 આપેલો છે જેમાં સાયન્સ ઇન ડેઇલી લાઈફ એ બધી વસ્તુઓ આપેલી છે. ટોપિક 1 અંતર્ગત શું આપેલું છે? સાયન્સ ઇન ડેઇલી લાઈફ. ઓકે રોજબરોજના જીવનમાં જે વિજ્ઞાનનો તમે ઉપયોગ કરો છો એ તો એ સંબંધિત ક્વેશ્ચન તમને પૂછાશે તો મેઇન્સમાં નહીં પૂછાય. ક્યાં પૂછાશે? એ બધા પ્રિલિમમાં પૂછાશે. એના સિવાય એક આપેલો છે એ છે STIP સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન પોલિસી. એક નીતિ સંબંધિત વસ્તુ છે તો એ તમને પૂછાઈ શકે છે મેઇન્સની અંદર. STIP શું હોય છે? ઇટ્સ કોલ્ડ સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન પોલિસી. સરકાર શું કરે છે કે પોતાનો જે આગળની પોતાની રાહ છે ઓકે આગળ કઈ રીતે સરકાર કામ કરશે. ક્લિયર? જે લોકો ઓનલાઈન જોઈ રહ્યા છો કે કોઈને વિડીયો અટકીને આવી રહ્યો છે? ઓકે તો કીધું એ પ્રમાણે કે સરકાર શું કરશે? સરકાર એક પોલિસી બહાર પાડશે કે ભાઈ આગળ સરકાર કેવી રીતે સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. એક્ઝામ્પલ તરીકે સરકાર શું કહેશે કે ભાઈ નેનો ટેકનોલોજીના ક્ષેત્રમાં અમે આ પ્રકારની પ્રગતિ કરીશું, ICTના ક્ષેત્રમાં અમે આવી નવી ટેકનોલોજી ઉપર રિસર્ચ કરીશું, સંશોધન કરીશું. ક્લિયર? એવી રીતે સરકાર શું કરશે? દરેક વસ્તુની માહિતી આપશે. અને એને આપણે શું કહીએ છીએ? સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન પોલિસી. જો શબ્દો હોય છે, એક એક્ટ હોય છે કાયદો, એક હોય છે પોલિસી અને થર્ડ હોય છે રૂલ્સ. ઓકે આ 3 શબ્દો મેઇન તમારી સામે આવતા હોય છે. એક્ટ, રૂલ્સ અને પોલિસી વચ્ચે ડિફરન્સ શું હોય છે? એક કાયદો હોય છે અને પોલિસી વચ્ચે ડિફરન્સ શું હોય છે? તો પોલિસીનો જે મેઇન ઉદ્દેશ્ય શું હોય છે? કોઈ વસ્તુ નિયંત્રિત કરવાનો નથી હોતો, એને પ્રમોટ કરવા માટે થઈને મોટા ભાગે પોલિસી છે આવતી હોય છે. જેમ કે સરકારે બહાર પાડી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી. સરકાર શું કરવા માંગશે એનાથી?
ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપશે. સરકારે બહાર પાડી રિન્યુએબલ એનર્જી પોલિસી, તો સરકાર એનાથી શું કરશે? રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપશે. તો જ્યારે બી કોઈ નીતિ બહાર પાડવામાં આવે છે, કાયદામાં તમને ખ્યાલ છે શું જોગવાઈઓ હોય છે કે ભાઈ આ વસ્તુ કરવી જોઈએ, આ વસ્તુ ના કરવી જોઈએ. જો આ વસ્તુ નહીં કરો કે અથવા ના કરવી જોઈએ એ વસ્તુ તમે કરશો તો તમારા ઉપર શું લાગશે? આ પ્રકારનો દંડ લાગશે. એ બધી વસ્તુ ઉલ્લેખિત હોય છે કાયદામાં. નીતિની અંદર એ વસ્તુ ઉલ્લેખિત નથી હોતી. નીતિની અંદર શું હોય છે? મેઇનલી સરકાર આગળ શું કરવા માંગે છે કે સરકારનો ઉદ્દેશ્ય શું છે એ ખાલી નીતિની અંદર દર્શાવેલું હોય છે. તો એ અહીંયા એ જ છે કે જે સરકારની જે નીતિ છે સાયન્સ ટેકનોલોજી સંબંધિત એ તમારે જોવાની રહી છે. બાકી પછી સંસ્થાઓ આપેલી છે ને એના સિવાય તમને જે વસ્તુ આપેલી છે શું આપેલું છે? મેઇનલી જે અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકોએ કોન્ટ્રીબ્યુશન કરેલું છે. ટોપિક 1 અંતર્ગત આ જ વસ્તુ આપેલી છે. પછી આઈસીટી છે તમારા સિલેબસની અંદર, ક્લિયર? ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. એના સિવાય સ્પેસ ડિફેન્સ છે, ક્લિયર? અને એના સિવાય તમારું એનર્જીવાળો ઓકે ટોપિક છે. તો આટલા ટોપિકો આપેલા છે તમને મેઇનલી. બાયોટેકનોલોજીનો આઈ થિંક એક ટોપિક છે. હવે આ ટોપિકો ખાલી ઉલ્લેખ કરીને આપી દીધા છે, પણ ખાલી એટલા જ એમાં લખેલું છે ને એવડા ટોપિક નથી. ટોપિકો બહુ મોટા મોટા છે. પણ અહીંયા એક વસ્તુ તમારે ધ્યાને રાખવાની છે કે જ્યારે તમે સીસીઈને ફોકસ કરી રહ્યા છો તમારે અમુક મુદ્દાઓ છે ને છોડવાના છે, અમુક મુદ્દાઓને ટચ કરવાના છે. જેમ કે તમને ખ્યાલ છે એ પ્રમાણે કે સીસી છે કે જીપીએસસી નથી. તો અહીંયા જેવી તમને ક્વેશ્ચન આવશે, ઓકે, આ ક્વેશ્ચન જે મોટા ભાગના હશે ઓકે એ શું હશે? એ બધા સ્ટેટિક પોર્શનના હશે. ઓકે, જેને આપણે ફંડામેન્ટલ કહી દો, જેને સ્ટેટિક કહી દો, જેને કોર કન્ટેન્ટ કહી દો, એના હશે. તો તમને એનાલિટિકલ એટલા બધા પ્રશ્નો હશે નહીં અહીંયા. હવે જો એનાલિટિકલ નહીં હોય, એનાલિટિકલ અને સ્ટેટિકમાં તફાવત શું હોય છે? જેમ કે પૂછાયેલા પ્રશ્નોના આધારે જ સમજો. સિમ્પલ એક પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ ઈસરો છે ઓકે, ઈસરોના જે મહત્વપૂર્ણ મિશનો રહ્યા છે ઓકે એના વિશે ચર્ચા કરો. તો ઈસરોના મહત્વપૂર્ણ મિશનો વિશે તમારે ખાલી માહિતી આપવાની હતી. એક ક્વેશ્ચન જે હમણાં પૂછાયો શું પૂછાયો? ઈસરોએ ઘણા બધા મહત્વપૂર્ણ મિશનો છે ઓકે એને શું કર્યા છે? અત્યાર સુધીમાં પૂર્ણ કર્યા છે, છતાં બી ઈસરો સામે ઘણા બધા પડકારો રહેલા છે અને ઘણી બધી તકો છે. આ પ્રકારનો મેઇન્સમાં ક્વેશ્ચન પૂછાયો. હવે પહેલા ક્વેશ્ચનમાં તમને શું પૂછ્યું? જસ્ટ ખાલી માહિતી આપી દો ભાઈ, જેટલા જેટલા મિશનો કર્યા છે એના વિશે માહિતી આપી દો. વધારે કશું તમારે એમાં લખવાનું નથી. સેકન્ડ ક્વેશ્ચનમાં શું પૂછ્યું? કે માહિતી તો આપો, સાથે સાથે કયા કયા પ્રકારના ચેલેન્જીસ પડકારો છે ઈસરો ફેસ કરી રહ્યું છે અત્યારે ઓકે, એના સમાધાનો શું હોઈ શકે, ક્લિયર? અને કઈ કઈ એવી તકો છે કે જે ઈસરો સામે રહેલી છે. તો આ એણે શું કર્યું? થોડોક તમારા વિચારો જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તમે શું વિચારો છો આના વિશે, તમને આ વિષય વિશે ખ્યાલ છે કે નહીં. તો ત્યાં ખાલી તમારે તમારી પાસે રહેલી માહિતી જ નથી લખવાની, થોડું વિચારવાનું બી છે કે ઈસરો સામે કયા કયા પ્રકારના પડકારો છે રહેલા છે, શું એને કઈ રીતે મતલબ એના કયા કયા સમાધાનો હોઈ શકે છે, કેવી રીતે એને આપણે સોલ્વ કરી શકીએ છીએ. સમજાય વસ્તુ? તો આ પ્રકારનો પ્રશ્ન છે એને આપણે શું કહીશું? એનાલિટિકલ પ્રશ્ન કહીશું. એક્ઝામ્પલ તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ઓકે, એના બાબતે તમને પ્રશ્ન પૂછાયો કે ભાઈ આર્ટિફિશિયલ એટલે શું ઓકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું ઓકે. અને તમને બીજો એક ક્વેશ્ચન પૂછાયો એમાં કે એની સાથે સાથે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે વિવિધ ક્ષેત્રોમાં જે ઉપયોગો છે એના વિશે માહિતી આપો. તો સિમ્પલ પ્રશ્નો છે, ખાલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે તમને કહી દીધું ને, વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગો વિશે માહિતી આપવાની. તો ખાલી બસ પ્રાથમિક માહિતી આપીને તમારે છૂટું કરી દેવાનું. હમણાં શું પ્રશ્ન પૂછાયો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કૃષિમાં શું ઉપયોગ છે. હવે તમને એકાદ ઉપયોગ ખ્યાલ હોય કે ભાઈ કૃષિમાં શું થાય છે કે ડેટા વેટા કલેક્ટ કરવા માટે થઈને પાક છે ઓકે એના મોનિટરિંગ માટે થઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઈ શકે, પણ એનાથી 2 પેજ તો નહીં ભરાય ને 200 શબ્દોમાં. તો એ સમયે તમારો જે એનાલિટિકલ પાવર છે એ તમારે દેખાડવાનો હોય છે કે તમારે અલગ અલગ એંગલથી કયા કયા પોટેન્શિયલ ઉપયોગો થઈ શકે એ તમારે ત્યાં જણાવવાના હોય છે. પણ મેં તમને કીધું એ પ્રમાણે કે સીસીઈમાં આટલા બધા એનાલિટિકલ પ્રશ્નો તમારી સામે જોવા મળશે નહીં. મોટાભાગે જે પ્રશ્નો હશે એ શું હશે? સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન હશે, સીધી માહિતી માંગેલી હશે, એ માહિતી તમારે આપવાની હશે. હા, એવું નથી કહેતો કે એક બી એનાલિટિકલ પ્રશ્ન નહીં હોય, એનાલિટિકલ પ્રશ્ન હોઈ શકે છે, પણ માની લો કે જો 15 પ્રશ્નો તમને પૂછવાના છે ઓકે જીએસના પાર્ટની અંદર, જીએસ તમારું 150 વર્ડ 150 માર્ક્સનું છે ને, તો 15 પ્રશ્નોમાંથી બની શકે કે એકાદ પ્રશ્ન કે 2 પ્રશ્નો તમને શું પૂછે? એનાલિટિકલ પૂછે. બાકી બધા કેવા હશે? સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન હશે કે જેમાં સીધી જ માહિતી તમારી પાસે માંગેલી હશે.
તો આ જે સ્ટેટિક પોર્શનના પ્રશ્નો તમે જોવા જાઓ છો સાયન્સ એન્ડ ટેકનોલોજીના પર્સપેક્ટિવથી, તો અહીંયા સિલેબસ પ્રમાણે જોવા જઈએ અને પીવાયક્યુઝ પ્રમાણે જોવા જઈએ જે અત્યાર સુધીમાં પૂછાયેલા છે, તો રફલી તમારે કદાચ વધારેમાં વધારે 15 થી 20 ટોપિક કરવાના થાય છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં. આનાથી વધારે ટોપિક નથી કરવાના. અને જો આટલા ટોપિક કરી લો છો તો ગેરંટી સાથે કદાચ જે સાયન્સ એન્ડ ટેકનોલોજીના 2 થી 3 ક્વેશ્ચનો પૂછાશે મેઇન્સમાં, અને એકાદો કરંટ બેઝ કદાચ સાયન્સ ટેકનોલોજીનો પૂછી લે તો બી તમે શું કરી શકશો, આરામથી બધાના જવાબ આપી શકશો. કરાવવા માટે તો હું તમને શું કરાવી શકું છું, 100 પ્રશ્નો બી કરાવી શકું છું, 150 પ્રશ્નો બી કરાવી શકું છું, પણ એ તમારા માટે ટાઈમ વેસ્ટિંગ જેવું જ છે. અને જ્યારે તમારી પાસે સમય ઓછો છે ત્યારે હું તમારો જેટલો ઓછો સમય લઉં ને સારામાં સારું કન્ટેન્ટ આપી દઉં ને એ તમારા માટે સારું છે. ક્લિયર? તો હું જેટલા બી ટોપિક તમને કહું કે આટલા ટોપિક આપણે કરવાના છે, આવી રીતે કરવાના છે, એના વિશે જ આપણે માહિતી મેળવીશું, એના ઉપર જ તમારે ફોકસ કરવાનું છે. કોઈ યુટ્યુબ પર આવીને અલગ અલગ પ્રકારની બફાટો આગે કે આ પ્રશ્ન અને પેલો પ્રશ્ન આ અંતે એમાં ભરમાવાનું નહીં. એ પોતાના વ્યૂઝ વધારવા માટે થઈને લોકો વધારે જોઈને વાહ કરે કે સાહેબ તમે તો આટલું બધું ઊંડાણપૂર્વક લઈ આવ્યા, યાર આવા તો પ્રશ્ન અમે ક્યારેય જોયા જ નહોતા, સાંભળ્યા જ નહોતા. આ બધી વસ્તુઓ માટે થઈને એ લોકો વધારે મહેનત કરતા હોય છે ને એ જ વસ્તુ ઉપર ફોકસ કરતા હોય છે. અત્યારે તો જ્યારથી સીસીઈ મેઇન્સ આવી જાય એવા લોકો બી સ્ટાર્ટ થઈ ગયા છે યુટ્યુબમાં સીસીઈ મેઇન્સ ભણાવવાનું કે જેમણે કદાચ પ્રિલિમે પાસ ક્યારેય નથી કરી. જીપીએસસીની પ્રિલિમ બી પાસ ના કરી હોય ને એ ડાયરેક્ટ શું કરવા છે, સીસીઈ મેઇન્સ ભણાવી રહ્યા છે. તકલીફ મને એ નથી કે લોકો ભણાવે છે, તકલીફ એ છે કે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય છે. જ્યારે એક વ્યક્તિને મેઇન્સનો અનુભવ જ નથી ને એ તમને આવીને ભણાવશે તો શું થશે? એ તો જે એને સમજાશે એ તમને ભણાવશે, અને જરૂર નથી ને કે એને જે સમજાયું છે સાચું જ હોય. ક્લિયર? તો એ સંજોગોમાં યુટ્યુબથી આ બધી વસ્તુથી થોડું બચવું, એનાથી જ્ઞાન મેળવવાનો પ્રયત્ન નહીં કરવાનો. ઓકે, જે અહીંયા ક્લાસમાં તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે કે આવી રીતે કરો, આ કરો, એને ફોલો કરજો. જેટલા બી મોસ્ટ ઓફ ફેકલ્ટી આવે છે, કોઈ ફેકલ્ટી એવા નહીં હોય કે જેણે મેઇન્સ લખેલી નહીં હોય, મેઇન્સ ક્લિયર નહીં કરેલી, બધા એવા જ છે ફેકલ્ટીઓ કે જેણે મેઇન્સ ક્લિયર કરેલી છે. તો એટલા માટે તેની કોઈ ચિંતા કરવાની તમારી રિક્વાયરમેન્ટ નથી. તમારી સામે જે ફેકલ્ટી આવે છે બધા શું આવે છે, ઓકે, એક્સપિરિયન્સ ફેકલ્ટી જ આવે છે, એટલે એ કોઈ ચિંતા કરવાની રિક્વાયરમેન્ટ નથી. પણ હા, એ જો એક્સપિરિયન્સ છે તો એના એક્સપિરિયન્સનો લાભ ઉઠાવવાનો, એ જે ઇન્સ્ટ્રક્શન આપે તમને કે આવી રીતે કરવાનું છે એને માનવાનું, જે કંઈક આટલું કરીને આવો તો એને કરીને આવવાનું, જો તમારે પાસ થવું છે તો. બાકી એવું હોય કે ના સાહેબ ફ્રી બેઠો હતો તો ચલો ને થયું કે 2-3 મહિના ક્લાસ કરી લઉં, થોડા ઘણા પૈસા પડ્યા તો આવ્યો, પૈસા ભર્યા અને 2-3 મહિના આવીને ક્લાસમાં બેઠો, એસીની હવા આવતી હતી તો મજા આવતી હતી તો જલસા કર્યા. જો એ રીતનો જ તમારો ઉદ્દેશ્ય હોય તો કોઈ ચિંતા નથી. પણ તમે જો ખરેખર એક ગોલ લઈને આવ્યા હોય, ઓકે, એક ડ્રીમ લઈને આવ્યા હોય કે મારે ક્લિયર કરવી જ છે, ઓકે, સીસીઈ મેઇન્સ માટે, તો ઇન્સ્ટ્રક્શન જેટલા આપવામાં આવે છે એને ફોલો કરવા પડશે. જો કોઈ વસ્તુ ઇઝી નથી હોતી, તમને એવું થાય કે સાહેબ મારે મહેનત નથી કરવી, તો એક્ઝામ છે તલાટીની આ કદાચ આવી શકે, શું કહેવાય, કોન્સ્ટેબલની બી એક્ઝામ છે. જો કે એમાં બી હવે તો ઇઝી નથી રહ્યું, એમાં સાયન્સ ટેકને બધું નાખી દીધું છે. પણ કહેવાનો અર્થ શું છે કે એ બી એક્ઝામો છે, અને છેલ્લે કંઈ નહીં તો પ્રાઇવેટ જોબ તો છે જ ને. તો મહેનત ના કરવી તો એ વિકલ્પો છે, પણ તમારો જો ગોલ ઊંચો છે, ઓકે, લાઈફ ટાઈમ માટે તમારે જોબ સિક્યોરિટી જોઈએ છે, એ બધી વસ્તુઓ જોઈએ છે, તો એના માટે મહેનત કરવી પડશે. પણ કેટલા સમય માટે? આગળના 3-4 મહિના માટે. એ જો 3-4 મહિના તમે પ્રોપર રીતે મહેનત કરી લીધી તો ગેરંટી સાથે કહું છું પછીની લાઈફ આખી શોર્ટ થઈ જશે. પછી ભલે તમે ત્યાં ના અટકવા માંગતા હોય, પછી તમે સીસી ક્લિયર કરીને પછી જીપીએસસી બી ક્લિયર કરવા માંગતા હોય, પણ તમારી પાસે એક જોબ આવેલી હશે ને, તમારો કોન્ફિડન્સ જ એટલો વધી ગયો હશે કે તમારી બીજી એક્ઝામો એમને ક્લિયર થવા લાગી જશે. તમારી સામે ઢગલો એવા એક્ઝામ્પલ હશે કે ભાઈ 3-3, 4-4 વર્ષની પ્રિપરેશન છતાં બી એક બી એક્ઝામ ક્લિયર ના થઈ હોય ને પછી ખાલી તલાટી ક્લિયર થાય, પછી એનામાં કોન્ફિડન્સ આવે તો એનાથી મોટી એક્ઝામ ડીવાયએસઓ ક્લિયર કરે, પછી ક્લાસ 1-2 ની કરે, આવી રીતે શું થાય, ક્લાસ 1-2 ની પોસ્ટ સુધી જીપીએસસી ક્લિયર કરીને બેઠા હોય છે. પણ શરત એક જ છે કે શું થવાનું છે, ડેડિકેશન સાથે લાગ્યા રહેવાનું છે. આજની તો કાલ તમને શું મળશે, સફળતા મળશે જ મળશે. ક્લિયર? તો એ કોઈ ચિંતા નથી કરવાની. સેકન્ડ વસ્તુ, જ્યારે દરેક એક્ઝામનો સિલેબસ સરખો થઈ ગયો છે ત્યારે ફાયદો શું છે કે એક જ સિલેબસ તમે જો પ્રોપર રીતે કરો છો તો એના આધારે તમે સીસીઈ બી આપી શકો છો, ગ્રુપ A, ગ્રુપ B બંને. ઇવન કોન્સ્ટેબલ પીએસઆઈમાં બી તમને કામ લાગી શકે છે. અને એ કંઈમાં ન લાગે તો તમને ખ્યાલ છે 573 જેટલી શું આવવાની છે, એસટીઆઈની ભરતી બી આવવાની છે, એમાં બી તમને કામ લાગી શકે. તો સેમ તમારી જે પ્રિપરેશન છે શું થઈ શકે છે, તમને મલ્ટિપલ જગ્યાએ કામ લાગી શકે એવી છે. ક્લિયર? તો જો વ્યવસ્થિત રીતે કરી લો છો ને તો
લાઈફની અંદર શું થાય છે, આ પ્રકારે દરેક જે એક્ઝામ છે એને તમે શું કરી શકો, ટાર્ગેટ કરી શકો છો. અને બધી એક્ઝામો દૂર નથી, આગળના 1 વર્ષમાં જ બધી એક્ઝામો કન્ડક્ટ થવાની છે. એટલે તો પ્રિપરેશન કરો તો એવી રીતે કરો કે ભાઈ તમારી પાસે ઓપ્શન છે મલ્ટિપલ ખુલ્લા રહે. અને ગેરંટી સાથે કહું છું, આ ઓપ્શનો છેલ્લા આગળના શું છે, વર્ષ કે 1.5 વર્ષ સુધી જ છે. એના પછી ક્યારે પોસ્ટ આવશે ને કેટલી આવશે એનું કોઈ જ નક્કી નથી. સીસીની તમે તૈયારી કરી પ્રોપર રીતે, કદાચ પાસ થઈ ગયા અને ના બી થયા તો એસટીઆઈ તમારી સામે જ છે. મેન્સની પ્રિપરેશન તો ક્યાંય તમારી વેસ્ટ જવાની નથી. સિલેબસ બી બંનેનું સરખો જ છે. સમજો, સમય બી તમને મળશે 5-6 મહિનાનો, તો તમારી જે ભૂલો રહી છે એને તમે સુધારી બી શકશો. સમજાયું તમને? તો એટલા માટે થઈને શું કરવાનું, પ્રિપરેશન પ્રોપર રીતે કરી લેવાની. અહીંયા સ્ટેટિક પોર્શનમાં મેં તમને કીધું એ પ્રમાણે કે 20 જેટલા જે ટોપિક છે કે એના ઉપર આપણે મેઇનલી ડિસ્કશન કરીશું. એની આસપાસના નાના મોટા ટોપિક બી લઈ લેશું. હું તમને અહીંયાથી શું કરીશ, આખે આખું જે આપણું થ્રુ આઉટ મેન્સની પ્રિપરેશન કઈ રીતે ચાલશે, હું તમને અહીંયાથી પહેલાં ક્વેશ્ચન લખાવીશ, પછી ક્વેશ્ચન આખો સમજાવીશ. ક્લિયર? કે આ ટોપિક છે એના સંબંધિત કઈ કઈ ડિટેલ તમારે ધ્યાને રાખવાની છે. એ સમજ્યા બાદ તમને અહીંયા જ હું લખવા માટે કહીશ. ક્લિયર? લેક્ચર કદાચ બની શકે કે 2 કલાકના બદલે 3 કલાક સુધી બી પહોંચે, પણ એની કોઈ ચિંતા નહીં. કે આપણે મેઇન શું કરવાનું છે, એ ટોપિક જેટલા બી આપણે કરવાનું છે ને પ્રોપર રીતે કરવાનું છે. તમને અહીંયા 10-15 મિનિટનો સમય મળશે, તમે લખશો. ઓકે, હું આમાંથી રેન્ડમલી 5-7 લોકોના પેપર ચેક કરીશ એટલે જોઈશ. જે મને કોમન ભૂલો ધ્યાને દેખાશે હું તમને ત્યારે ને ત્યારે બોર્ડ ઉપર દેખાડીશ કે તમે કઈ કઈ ભૂલો કરી છે આ જવાબ લખવામાં. એના પછી તમારે બીજો ટોપિક સ્ટાર્ટ કરીશું, એમાં બી સેમ પ્રેક્ટિસ કરીશું. સમજો કે આવી રીતે 2 થી 3 ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા એક લેક્ચરમાં. પછી સેમ ટોપિક તમારે ઘરે જઈને શું કરવાના છે, ફરીથી લખવાના છે. એના જવાબો ફરીથી લખવાના છે. શરત એટલી જ છે કે જેટલી ભૂલો મેં તમને અહીંયા દર્શાવી છે કે આટલી ભૂલો થઈ છે એ એમાં ના થવી જોઈએ. ક્લિયર? સેમ તમે ઘરે ગયા, ઓકે, ઘરે ગયા મેન્સ લખીને, ઓકે, એની અંદર જવાબો લખીને આવ્યા. ઓકે, બીજા દિવસે તમે જ્યારે બી મારો લેક્ચર હશે તે મને બતાવ્યું. ક્લિયર? પેપર ચેક નહીં કરી શકું કે એટલો સમય રહેતો નથી કે બધાના પેપર પર્સનલી ચેક કરી શકું, પણ અહીંયા જ શું કરશું, ક્લાસની અંદર, ક્લાસ પછીના સમયમાં તમને બતાવશો, હું ચેક કરી આપીશ કે ભાઈ કઈ કઈ ભૂલો છે. તમને ભૂલો તમારી દર્શાવી દઈશ. તમે એક વખત જેટલી બી ભૂલો હતી એને સુધારી, નેક્સ્ટ ટાઈમ તમને આપ્યું, બીજી તમારી 10-15 ભૂલો ધ્યાને આવી, ઓકે, એને સુધારી, થર્ડ ટાઈમમાં તમે શું કરી, ભૂલો સુધારી. તો ડેફિનેટલી એક સમય પછી શું થશે, તમારું જે લેવલ છે આન્સરનું, ઓકે, એ લેવલ સુધી આવી જશે કે જેટલું જીપીએસસી રિક્વાયર્ડ કરે છે. કે જીપીએસસીની જે રિક્વાયરમેન્ટ છે એ લેવલ સુધી શું આવી જશે, તમારું આન્સરનું લેવલ આવી જશે. ઓકે, તમે સમજો કે અત્યારે કયા લેવલ પર છો, તમે આન્સર લખશો તમને ખુદને બી તમારા આન્સર ઉપર ઉલટી આવશે કે આ શું લખ્યું છે મેં. અને બધાની શરૂઆત ત્યાંથી જ હોય છે. ઓકે, માની લો કે જીપીએસસીનું લેવલ આટલું રિક્વાયરમેન્ટ છે, તમારો આન્સર આ જગ્યાએ છે, તમે ઇમ્પ્રુવમેન્ટ કરતા જશો તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જશો ને એક સમય એવો આવશે કે જીપીએસસીની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમારો આન્સર થઈ જશે, તમે પાસ થઈ જશો. અને એ પ્રેક્ટિસ આપણે આગળના 2 થી 3 મહિનામાં જ પૂર્ણ કરી લેવાની છે. તો આપણે કન્ટેન્ટ બી શીખતું જવાનું છે અને આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ બી કરતી જવાની છે. મારા તરફથી કન્ટેન્ટમાં તો તમને કશું નહીં ઘટવા દો, પણ સાથે સાથે જેટલી બની શકશે, ઓકે, એટલી શું કરીશ, આન્સર રાઇટિંગમાં બી હું તમને હેલ્પ કરીશ. ક્લિયર? મેં તમને અગાઉ બી કીધું એ પ્રમાણે બધાના પેપર હું ચેક નહીં કરી શકું, પણ હા, અહીંયા જ્યારે ક્લાસ પૂરો થશે તો 10-15 મિનિટ હું અહીંયા રોકાઈશ. તમારે જેટલા બી તમારા પેપર મને બતાવવા હોય કે આન્સર બતાવવા હોય, હું તમને શું આવી એમાં ઇન્સ્ટ્રક્શન આપી દઈશ કે આ ભૂલો તમારી થયેલી છે. ક્લિયર? એક વસ્તુ ખાસ કરવાની કે જો મેં તમને 2 ક્વેશ્ચન આપ્યા છે, 3 ક્વેશ્ચન આપ્યા છે, નેક્સ્ટ લેક્ચર જ્યારે બી મારો આવે ત્યાર સુધીમાં એ આન્સર લખાઈ ગયેલા હોવા જ જોઈએ. જેવા લખો એવા. ક્લિયર? જે આવડે. સર એમ થાય કે સર મને તો આન્સર લખતા આવડતું નથી, કોઈ વાંધો નહીં. કંઈક તો લેક્ચરમાં સાંભળ્યું હશે ને, થોડું ઘણું તો યાદ હશે ને, એને લખી નાખો, જોઈને લખી નાખો, પણ લખો ખાલી. કેમ કે લખશો ને તો ભૂલ સુધરશે, લખશો નહીં તો મને કે તમારી ભૂલ ખ્યાલ નથી પડવાની ને તમારી ભૂલ સુધરવાની જ નથી, તમારી ભૂલ તમારી પાસે જ રહેશે. અને તમે જો એવી આશા રાખતા હોય કે અત્યારે બધું ભણ લઈને છેલ્લે આન્સર લખી લે તો એવું ક્યારેય નથી થવાનું. કેમ કે આ કોઈ ઓપ્શન નથી સામે કે તમારે ટીક કરીને આવી જવાનું છે, અહીંયા આન્સર આખો લખવાનો છે. ફાયદો એ છે કે ટોપિક ઓછા થઈ જાય. જેમ કે પ્રિલિમ માટે તમે કદાચ જોવા જાઓ તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના એમસીક્યુ બનાવીશ ને તો બની શકે કે ભાઈ 2-3 હજાર એમસીક્યુ બને, પણ મેઇન્સ માટે ક્વેશ્ચન બનાવવાનું હું સ્ટાર્ટ કરીશ, ઓકે, અને એમાં ખાલી સ્ટેટિક પોર્શનના જ ક્વેશ્ચન બનાવીશ તો 20-25 ક્વેશ્ચન માંડ બનશે, સારા જે બનાવી શકાય એવા. તો અહીંયા ટોપિક ઓછા થઈ જાય છે, પણ એક ટોપિક વિશે શું હોય છે તમને ડિટેલમાં માહિતી હોવી જોઈએ. સમજાણું? મેઇન્સની અંદર બીજું કશું નથી, મેઇન્સની અંદર ટોપિક લિમિટેડ જ છે, પણ ટોપિક ઓછા છે, પણ દરેક ટોપિકની શું હોવી જોઈએ, તમને ડિટેલમાં માહિતી હોવી જોઈએ. તો એ માહિતી છે, ઓકે, આપણે મેળવતા જશું અને એની અંદર હું શું કરીશ, તમને હેલ્પ કરીશ. થોડા ઘણા જે પૂછાયેલા પ્રશ્નો છે, ઓકે, પીવાયક્યુઝ છે, એના વિશે ચર્ચા કરીએ આપણે થોડી ઘણી.
જેથી કરીને તમને ખ્યાલ પડે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. જેમ કે એક ટોપિક છે હંમેશા હોટ ફેવરિટ રહ્યો છે જીપીએસસીનો થોડાક સમયથી, એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ. આના વિશે બધાએ સાંભળેલું જ હશે. કયા કયા આસ્પેક્ટથી આના આગળ પ્રશ્નો પૂછાયા છે? તો અલગ અલગ રીતે. જેમ કે એક પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ જે વિકાસ છે, ઓકે, આ વિકાસ માટેના સાધન તરીકે એઆઈ કેટલું મહત્વપૂર્ણ છે? જે સાયબર સિક્યોરિટી છે, ઓકે, આના માટે કેટલું મદદરૂપ છે? સાયબર સિક્યોરિટી સમજો છો તમે લોકો? શું છે સાયબર સિક્યોરિટીમાં? શું આવે? તો અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ થતા હોય છે. હેકિંગ છે, ફિશિંગ છે, ઓકે, આ બધા સાયબર ક્રાઇમ થતા હોય છે. ડીપફેક છે, ડાર્ક વેબ છે. તો આ જે વસ્તુઓ તમે જોયેલી છે, આ દરેક વસ્તુ શેના સાથે જોડાયેલી છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી છે. તો આ પ્રકારના જેટલા બી શું થતા હોય છે, સાયબર ક્રાઇમ થતા હોય છે, એને રોકવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલી રીતે મદદરૂપ થઈ શકે છે? યાર, તો એક ક્વેશ્ચન પૂછાયેલો છે. એના સિવાય એક ક્વેશ્ચન પૂછાયેલો છે, મેં વાત કરી પ્રમાણે કૃષિમાં ઉપયોગ, એગ્રીકલ્ચરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો શું ઉપયોગ છે, એવું પૂછાયેલું છે. હવે એ ખ્યાલ હોય કે એકાદ ઉપયોગ છે, મને તમને કીધું પ્રમાણે 200 માર્ક્સનો શબ્દ કઈ રીતે લખો એ ખ્યાલ નહીં હોય. તમને એક વસ્તુ હું શીખવાડીશ કે જ્યારે તમારી પાસે લિમિટેડ કન્ટેન્ટ છે, ક્લિયર, બહુ ઓછું કન્ટેન્ટ છે, તમારી પાસે બહુ મર્યાદિત શું છે, ઓકે, જ્યારે આખે આખું કન્ટેન્ટ છે, એ સમયે તમે કેવી રીતે આન્સર 200 શબ્દોનો લખી શકો છો. જો એક વસ્તુ જે મને લાગે છે તમને કહું છું, શક્યતા એવી છે કે તમારા ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન છે 10 માર્ક્સના જ આવે. આ શક્યતા કહી રહ્યો છું. શું કામ? કે એણે જો સિલેબસ જીપીએસસીનો ફોલો કર્યો છે તો બની શકે કે જે ક્વેશ્ચન છે કે એ બી શું કરે, જીપીએસસીના જ ફોલો કરે. જે પેટર્ન છે જીપીએસસીની, ઓકે, એ પેટર્ન બી શું કરે, જીપીએસસીની જ ફોલો કરે. અને જીપીએસસીમાં તમને ખ્યાલ છે ડીવાયએસઓ હોય, ક્લાસ 1 2 હોય, કોઈ બી એક્ઝામ હોય, ક્વેશ્ચન કેટલા માર્ક્સના આવે છે હવે? 10 માર્ક્સના અને 200 શબ્દોના પ્રશ્નો આવે છે. આ ફિક્સ થઈ ગયું છે જીપીએસસી માટે. ક્લિયર? હવે જ્યારે આ ફિક્સ થઈ ગયું છે એ સમયે જો એ પેટર્નથી જવું હોય તો બી કોઈ ઇશ્યુ નથી, ઓકે, સીસીને. અને સીસી કદાચ પેટર્ન ચેન્જ કરે છે. પેટર્ન ચેન્જ કરીને શું કરે, એ કદાચ 5 માર્ક્સના ક્વેશ્ચન લઈ આવે, 3 માર્ક્સના ક્વેશ્ચન લઈ આવે, તો બી કોઈ ઇશ્યુ છે. આપણે શું કરીશું, મેઇન ફોકસ આના પર રાખીશું, આને કમ્પ્લીટ કરીશું. સાથે સાથે વચ્ચે વચ્ચે જ્યારે ટોપિકની ચર્ચા કરતા હશે એની સાથે નાના નાના 3 માર્ક્સના પૂછાઈ શકે, 5 માર્ક્સમાં પૂછાઈ શકે એવા નાના નાના ટોપિક એની સાથે આવી જ જવાના છે. ક્લિયર? તો એ ટોપિક વિશે આપણે ચર્ચા ઓલરેડી કરી જ લેવાના છે. તો એવી તમારે કોઈ ચિંતા નથી કે ભાઈ એ અલગથી પૂછાશે તો અમે શું કરશું. એની બી પ્રેક્ટિસ સાથે આવી જ જવાની છે. એક્ઝામ્પલ તરીકે હમણાં વાત કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકાસ માટે કઈ રીતે સાધન તરીકે મદદ કરી શકે છે. હવે આમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન શું બની શકે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? થઈ ગયો 3 માર્ક્સનો પ્રશ્ન. તો તમે જ્યારે 10 માર્ક્સના લખવાનો છો એમાં તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું એટલે એ માહિતી તો આપવાના જ છો પહેલા. પછી એનો વિકાસમાં, ડેવલપમેન્ટમાં કઈ રીતે યુઝ થઈ શકે તમે લખવાના છો નીચે. તો એ 3 માર્ક્સ વાળી તો ઇન્ફોર્મેશન પહેલાં આવી જ જવાની છે. તમે સમજ્યા? તો એને સેપરેટલી કરવા નહીં બેસવાનું. એ શું આવી જવાનું છે? ત્યાં આવી જવાનું છે. તો આ રીતે શું થયું છે, અલગ અલગ પ્રકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતે ક્વેશ્ચન પૂછાયા છે. હવે આ પ્રકારના પ્રશ્નોમાં જ્યારે આ પ્રકારનો મોટો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ વિકાસના કાર્યો માટે કઈ રીતે મદદરૂપ છે, તો તમારી પાસે લખવા માટે ઘણું કન્ટેન્ટ છે, કેમ કે તમે અલગ અલગ ડાયમેન્શન ત્યાં કવર કરી શકો છો. કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ તરીકે તમે જોઈ લો કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ઓકે, એ અલગ અલગ વસ્તુઓનું જે નિર્માણ થાય છે, મેન્યુફેક્ચરિંગ થાય છે, કે વસ્તુઓ કે કાર છે, મોબાઈલ છે, એમાં કઈ રીતે મદદરૂપ કરી શકે તો એ તમે લખી દીધું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે એ સર્વે કરીને અલગ અલગ પ્રકારના રોડ રસ્તાઓ બનાવવાના છે, ડેમ બનાવવાના છે, એમાં કઈ રીતે મદદરૂપ કરી શકે એ તમે લખી લીધું. જેટલી બી સેવાઓ આપણને મળી રહી છે દેશની અંદર, ઓકે, અલગ અલગ પ્રકારની શિક્ષણની સેવાઓ હોય કે બીજી કોઈ બી સેવાઓ હોય, સોફ્ટવેર ડેવલપમેન્ટ છે, આ દરેક વસ્તુની જે સેવાઓ જે આપણને મળી રહી છે
એ સેવાઓમાં કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદરૂપ કરી શકે એ લખી શકો તમે. તો તમારી પાસે શું મલ્ટિપલ ડાયમેન્શન થયા. તો એને કારણે શું થશે, તમારી પાસે લખવા માટે કન્ટેન્ટ હશે ભરપૂર. હા, અત્યારે નહીં હોય, અત્યારે ચિંતા નહીં કરવાની કે સર તમે કહી રહ્યા છો કે લખી શકો, અમે તો લખી શકતા નથી. અત્યારે નથી કેમ કે તમે શીખ્યા નથી. તમે શીખશો એટલે તમારી પાસે શું હશે, કન્ટેન્ટ આવી જશે. તો ત્યારે તમારી પાસે શું હશે, કન્ટેન્ટ લખવા માટે હશે. પણ જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે પર્ટિક્યુલર સાયબર સિક્યોરિટી માટે, પર્ટિક્યુલર કૃષિના ઉપયોગ માટે થઈને, ત્યારે તમારી પાસે લિમિટેડ કન્ટેન્ટ છે, કન્ટેન્ટ બહુ ઓછું છે. તો ત્યારે હું તમને શીખવાડીશ કે કેવી રીતે તમે લિમિટેડ કન્ટેન્ટમાં, જ્યારે તમારી પાસે અતિશય ઓછું કન્ટેન્ટ છે ત્યારે તમે 200 શબ્દ પૂર્ણ કરી શકો. તો ઓછા કન્ટેન્ટમાં 200 શબ્દ કઈ રીતે પૂર્ણ કરવા, અને એવી રીતે કે જેથી કરીને પેલાને લાગે બી નહીં કે તમે ખેંચ્યું છે ખોટે ખોટું, વધારાની માહિતી ખોટી નાખી છે, એવી રીતે બી નહીં. તમે કહો ને સાહેબ પૂરું કરતા તો અમને બી આવડે છે, અત્યારે તમે આપો પ્રશ્ન પૂરો કરી દઈએ 200 શબ્દ, પણ એનાથી માર્ક્સ તો મળવાના નથી આપણને. જો ટોપરના તમે પેપરો ક્યારેય જોયેલા હોય, ઓકે, તો એ લોકોની એક જે ક્વોલિટી હોય છે, શું હોય છે સૌથી મેઇન ક્વોલિટી, એ લોકો એક બી ક્વેશ્ચન નથી છોડતા. આવડે છે, નથી આવડતો તો બી શું કરશે, દરેક ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરશે. અને જ્યારે દરેક ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરે છે શું થાય છે કે જે સારો અટેમ્પ્ટ કર્યો છે એમાં સારા માર્ક્સ મળવાના છે. જે નહોતો આવડતો ને એ બી અટેમ્પ્ટ કર્યો છે ને એમાં 2-3 માર્ક્સ મળી જશે. છોડ્યો હોત તો 0 મળ્યો હોત, પણ અટેમ્પ્ટ કર્યો એને કારણે શું 2-3 માર્ક્સ મળી ગયા. ઓવરઓલ છે ને આવી રીતના 3-4 પ્રશ્નો સુધી એ દરેક પેપરમાં થઈ જાય. ક્લાસ 1-2ની વાત કરીએ તો 6 પેપર હોય છે, તો ઓવરઓલ એના માર્ક્સ છે ઘણા બધા વધી જાય, 20-30 માર્ક્સનો ફરક પડી જાય. અને બીજા વ્યક્તિએ શું કર્યું, પ્રશ્નો છોડી દીધા. ક્લિયર? કારણ કે શું લાગે મારી પાસે કન્ટેન્ટ નથી અથવા તો બહુ ઓછી માહિતી છે જેથી કરીને 200 શબ્દો હું નહીં લખી શકું, તો એને છોડીને આગળ વધી ગયો. ટોપર એવું નહીં કરે. હવે એ લોકો કઈ રીતે આન્સરને લખે છે, ઓકે, એના આન્સરની અંદર શું હોય છે હું તમને અહીંયા શીખવાડીશ બી કરું અને તમને ફોટો દ્વારા દેખાડીશ બી કરું કે એ લોકોએ કઈ રીતે આન્સર લખેલો છે. અને શું કામ હું તમને કહેતો હોય કે ભાઈ માહિતી ઓછી છે છતાં બી એ લોકોએ 200 શબ્દ પૂર્ણ કરેલા છે. આવડત એમાં જ નથી કે જે તમને આવડે છે ને તમે લખી શકો. આવડત એમાં છે કે જે તમને ઓછું આવડે છે અથવા તો નથી આવડતું છતાં બી તમે લખી શકો. જે આવડે છે તો બધા લખી શકવાના છે ને, જે નથી આવડતું એ લખશે ને એ પાસ થશે, અથવા તો જેમાં ઓછું આવડે છે છતાં બી 200 શબ્દ પૂર્ણ કરશે એ જ પાસ થશે. તો આપણે એ જ વસ્તુ શીખીશું અહીંયા. તો આ વસ્તુ તમને કીધું એ પ્રમાણે કે પોસિબલી 10 માર્ક્સના પૂછાશે ને એ સમયે આ પ્રકારની જે બાબતો આવશે હું તમને શીખવાડીશ કે તમારી પાસે જ્યારે બહુ ઓછું કન્ટેન્ટ છે ત્યારે તમે કેવી રીતે એનો આન્સર લખી શકો છો. આના સિવાયનો જે આ ટોપિક છે, ઓકે, સાયબર સિક્યોરિટી વાળો, આ ટોપિક અહીંયા જ પૂછાય એવું જરૂરી નથી. આ વારંવાર તમને નિબંધમાં બી પૂછાયો છે. જો સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાલી એકલું ને એકલું યાદ રાખવાનું છે કે તમને જે જીએસનું પેપર છે એમાં જોવા મળશે નહીં, તમને કોઈ પણ જગ્યાએ જોવા મળી શકે. જેમ કે તમને લાસ્ટ મેઇન્સ કહેવાય, ઓકે, એની જ વાત કરું. લાસ્ટ મેઇન્સમાં જે નિબંધો હતા, ભાષાના પેપરની વાત કરું છું અત્યારે, ભાષાના પેપરમાં જે નિબંધો હતા, ઓકે, એ નિબંધોમાંથી અમુક સાયન્સ એન્ડ ટેકનોલોજી આધારિત હતા. ઇવન ગુજરાતીના પેપરમાં ઔપચારિક ઉદ્બોધન પૂછેલું હતું. તમારે આવતું હોય છે ને ઔપચારિક ઉદ્બોધન, છે કે નહીં તમારા સિલેબસમાં? નિવેદન કહો, ઉદ્બોધન કહો, શું આપેલું છે તમારા સિલેબસમાં? તમારે ગુજરાતીના કોઈ લેક્ચર આવ્યા છે તો સિલેબસમાં તમને જોયેલું નથી? એની અંદર સિલેબસમાં શું આપેલું છે? ઔપચારિક ઉદ્બોધન આપેલું હશે તમારે, ઓકે. નહીં હોય તો નિવેદન આપેલું હશે, ના બી હોય તો સમજી લ્યો. કહેવાનો અર્થ શું છે કે ત્યાં પ્રશ્ન પૂછાયો હતો કે ચંદ્રયાન 1, 2 અને 3 વિશે માહિતી આપો અથવા તેના વચ્ચે રહેલા તફાવત વિશે માહિતી આપો. હવે તો ઉદ્બોધન છે, પણ છતાં બી માહિતી કોના વિશે માગી લીધી? ચંદ્રયાન 1, 2, 3 વિશે, કે જે સાયન્સ ટેકનોલોજીના શું કે માહિતી છે સ્પેસ ટેકનોલોજીની. દાસા સાહેબ જ્યારથી આવ્યા ને ત્યારે દાસા સાહેબે શું કર્યું ખ્યાલ છે? જીએસ દરેક જગ્યાએ નાખી દીધું. એ તમારું જીએસનું પેપર હોય તો જીએસ આવવાનું જ છે, પણ ભાષાનું પેપર હશે, નિબંધ હશે, કોઈ પણ વસ્તુ હશે, દરેક જગ્યાએ તમારે જીએસ આવી જશે. પહેલાં જે આવતું હતું કે ભાઈ તમારા મિત્રને પત્ર લખો, ઓકે, તમારો મિત્ર શું 10મા ધોરણમાં 3જી વખત ફેલ થયો છે તો પત્ર લખો કે હવે શું કરી લે, ઓકે, એકાદું કારખાનું જોઈન કરી લે અથવા તો ડમ્પરનો ડ્રાઈવર બની જાય એ પ્રકારનો તમે પત્ર લખો, તો એ બધું હવે નહીં પૂછાય, ઓકે.
ઇંગ્લિશમાં બી તમારે જે લેટર પૂછાય છે ઓફિશિયલ જ પૂછાય છે, તો ઓફિશિયલ લેટર તમારે લખવાનું હોય છે. અને એમાં બી જે માહિતી માંગશે ને મોટા ભાગે એ માહિતી બી શું હશે, તમારી જીએસ બેઝ હશે. ડાયરેક્ટલી એ પ્રકારનો પ્રશ્ન પૂછી લે કે ભાઈ તમારા વિસ્તારની અંદર અથવા તો ભારતની અંદર આવેલા જેટલા બી પુરાતત્વીય સ્થળો છે, ઓકે, એને કયા કયા પ્રકારની સમસ્યાઓ નડી રહી છે અને એ સમસ્યાઓ છે કે એને દૂર કરવા માટે કયા કયા પ્રયાસો કરી શકાય, એ પ્રકારનો પત્ર તમારા જે ઉપરી અધિકારી છે એને લખો, અથવા તમારા મંતવ્ય આપતો પત્ર ઉપરી અધિકારીને લખો. આ પ્રકારનું ઇંગ્લિશમાં તમને ક્વેશ્ચન પૂછશે. તો ત્યાં બી તમારે એમને રેન્ડમલી માહિતી નહીં આપી શકો કે ભાઈ અમારી સાઈડ એક મંદિર છે ને ત્યાં લઈને લોકો શું કરે છે, ત્યાંથી પથ્થરોની ચોરી કરી રહ્યા છે, એની દિવાલો ઉપર કોઈ આર અને પી અને આર અને ડી અને આ પ્રકારની બધી વસ્તુઓ લખી લખીને જતા રહે છે. એ બધી સમસ્યાઓ નથી, તમે સમજ્યા ને. ત્યાં બી તમારે શું કરવું પડશે, જે જીએસમાં તમે શીખેલા હશો કે ભાઈ આપણા પુરાતત્વીય સ્થળોને કયા કયા પ્રકારની સમસ્યાઓ નડી રહી છે, કઈ કઈ રીતે આપણે એને બચાવી શકીએ, ઓકે, એ જ વસ્તુ તમારે ત્યાં લખવી પડશે ભાષામાં બી. તો જીએસનું તમારું જે શીખેલું કન્ટેન્ટ હશે તમને ભાષામાં બી એટલું જ કામ લાગવાનું છે. હા, ભાષાની અંદર તમારે ફોર્મેટ હોવા જોઈએ પ્રોપર રીતે, તમારી ભાષા સારી હોવી જોઈએ, તમારી જે ગ્રામેટિકલ મિસ્ટેક છે કે એ ના થવી જોઈએ. આ બધી વસ્તુઓ સ્વીકારવામાં આવે છે, આ બધી વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવે છે. પણ સાથે સાથે તમે જે કન્ટેન્ટ લખ્યું ને એ ખોટું બી ના હોવું જોઈએ, એ શું હોવું જોઈએ, સાચું હોવું જોઈએ. તો એટલા માટે થઈને સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, ઓકે, એ તમને ત્યાં બી પૂછાશે. ને એમાં જે નિબંધમાં સૌથી ફેવરિટ ટોપિક છે ને એ છે સાયબર સિક્યોરિટી વાળો. આ વારંવાર પૂછાયો છે સાયબર સિક્યોરિટી રિલેટેડ. આનાથી આગળ જાઓ કે તો બીજા બી ક્વેશ્ચન જે પૂછાયા છે, ઓકે, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એ મેઇનલી એમાં સ્પેસ ટેકનોલોજીની આસપાસ પૂછાયા છે. ઓકે, સ્પેસ ટેકનોલોજીમાં કયા ક્વેશ્ચન પૂછાયા છે? તો જો સ્પેસ ટેકનોલોજીમાં મેઇનલી જે ક્વેશ્ચન પૂછાયા છે ઇસરોને સેન્ટરમાં રાખીને પૂછાયા છે. તો ઇસરો છે, ઓકે, એની ભૂમિકા શું છે, કેવી રીતે એ ભારતને વૈશ્વિક અંતરિક્ષ મહાસત્તા બનાવવામાં મદદ કરી શકે છે, એ વિશે પ્રશ્ન પૂછાયા છે. ઇસરોના જે વિવિધ મિશનો છે એના વિશે પ્રશ્ન પૂછાયા છે. એ પ્રકારે પ્રશ્નો પૂછાયા છે કે ઇસરોના જે સીમાચિહ્ન મિશનો છે, લેન્ડમાર્ક મિશનો છે, એના વિશે માહિતી આપો. ઇસરોની જે સિદ્ધિઓ છે એના વિશે માહિતી આપો. ઇસરોના મહત્વપૂર્ણ મિશનો ઓવરઓલ બી પૂછાયા છે કે જ્યારથી ઇસરોની સ્થાપના અત્યાર સુધીમાં થઈ છે એવા, અને વર્ષ સ્પેસિફિક બી પૂછાયા છે. વર્ષ સ્પેસિફિક તો સમજો કે તમારી એક્ઝામ 2020માં છે, ઓકે, સ્ટાર્ટિંગમાં તો એવું પૂછ લે કે ઇસરોના 2019ના મહત્વપૂર્ણ મિશનો વિશે માહિતી આપો. ઇસરોના 2020ના મહત્વપૂર્ણ મિશનો માહિતી આપો. તમને એવું પૂછી લે કે ભાઈ ઇસરોના છેલ્લા 1 વર્ષના મહત્વપૂર્ણ મિશનો વિશે માહિતી આપો. તો એમાં ચંદ્રયાન ને બધી વસ્તુ વિશે તમારે ચર્ચા કરવાની રહેશે. 2023-24ના મિશનો વિશે માહિતી આપો. તો ત્યારે તમારે એ વિસ્તારના જ મિશનો લેવાના છે. પણ એ પ્રકારે શું થયું છે, મહત્વપૂર્ણ મિશનો પરથી પ્રશ્ન પૂછાયા છે. ઇવન પ્રશ્નો છે, ઓકે, એ ઇસરોના પડકારો સ્વરૂપે બી પૂછાયા કે ઇસરો સામે કયા કયા પ્રકારના પડકારો રહેલા છે. હવે જે પડકારો હોય છે ને હંમેશા યાદ રાખજો ભવિષ્યના મિશનો સાથે જ જોડાયેલા હોય છે. તમે સમજો ને, જે મિશન થઈ ગયું એમાં તો કોઈ પડકાર છે નહીં. પડકાર કઈ વસ્તુમાં હોય છે કે જે વસ્તુ આપણે આગળ કરવાની છે એમાં જ પડકાર હોય છે, મેઇનલી એમાં જ અવરોધ હોય છે. તમે સમજો, ભારતની અંદર માન લો કે અત્યારે કુપોષણ છે અને આપણો ટાર્ગેટ શું છે કે આપણે કુપોષણને દૂર કરવું છે. તો એ દૂર કરવાનું જે કુપોષણની પ્રક્રિયા છે અને આપણે કુપોષણને ઝીરો કરવું છે, આગળની જે આપણો માર્ગ છે કે ભાઈ કુપોષણ ઝીરો કરવું છે, એમાં જ તો પડકારો હશે. ઝીરો થઈ ગયું પછી કોઈ પડકાર હશે? નથી હોવાના. તો એ સંજોગોમાં પડકારો સ્વરૂપે એ લોકોએ ભવિષ્યના મિશનો બી પૂછેલા છે. ક્લિયર? તો ત્યારે તમને એ બી ખ્યાલ હોવો જોઈએ કે ભવિષ્યના કયા કયા મિશનો છે ને એ મિશનો શું કામ ડિલે થઈ રહ્યા છે. જેમ કે આપણે સમજો મોદી સાહેબે શું કર્યું, 2018ની અંદર લાલ કિલ્લા ઉપર ચડીને શું કર્યું, એનાઉન્સમેન્ટ કરી દીધું કે 2022માં આઝાદીના 75 વર્ષ જ્યારે પૂરા થશે ત્યારે 2 ભાઈઓ અને 1 બહેનો, મતલબ કે 3 ભારતીયોને શું કરીશું, આપણે અંતરિક્ષમાં મોકલીશું. મોદી સાહેબે એનાઉન્સમેન્ટ કરી દીધું 2022નું. 2022 ગયું અને ઓલમોસ્ટ 2 વર્ષ થઈ ગયા. હજી બી કોઈ ભારતીય અંતરિક્ષમાં ગયું છે? નથી ગયું.
નથી શું કામ ગયું? કોઈને કોઈ પ્રકારના ચેલેન્જીસ રહેલા છે, પડકારો રહેલા છે, કોઈ મુશ્કેલીઓ આવતી હશે, કોઈ અડચણો આવતી હશે, એટલા માટે તો ડીલે થઈ રહ્યું છે. એ અડચણો, એ પડકારો વિશે તમને ખ્યાલ હોવું જોઈએ. અને એ જ અહીંયા પૂછેલા હતા કે કયા કયા પ્રકારના પડકારો ઓકે ઈસરોને નડી રહ્યા છે. તો આ બધા જે ચેલેન્જીસ છે, અલગ અલગ મિશનો જે ડીલે થઈ રહ્યા છે, અલગ અલગ પ્રકારની ટેકનોલોજી વિકસિત કરવામાં જે આપણને ચેલેન્જ આવી રહ્યા છે, એ ટેકનોલોજી વિકસિત કરવામાં અને તેના ટેસ્ટિંગમાં જે પડકારો આવી રહ્યા છે, ઓકે લોન્ચ વ્હીકલો જે આપણી પાસે છે એમાં જે પડકારો આપણી પાસે સામે રહેલા છે, આપણી જે ક્ષમતાઓ છે એની અંદર જે પડકારો રહેલા છે, ટ્રેનિંગ માટેની આપણી પાસે પ્રોપર ફેસિલિટી નથી એના જે પડકારો છે, આ બધા જ પડકારો તમારે અહીંયા લખવાના હતા. તો એ પ્રકારે હતું. એક ક્વેશ્ચન ઈસરો પાસે રહેલી જે તકો છે કે એના પરથી બી પૂછાયેલો હતો, કે પ્રશ્ન સાથે પૂછાયેલો હતો પડકારો અને તકો વાળો. તો કયા કઈ પ્રકારની ઓપોર્ચ્યુનિટી ઈસરો પાસે અત્યારે હાલમાં રહેલી છે? તો આમાં બી તમે ભવિષ્યના મિશનોનો ઉલ્લેખ કરી શકતા હતા અને એનાથી આપણને શું બેનિફિટ થઈ શકે એમ છે કે એ માહિતી તમે અહીંયા લખી શકતા હતા. કેમ કે જો ભવિષ્યના મિશનો કોઈને કોઈ કરીશું તો ડેફિનેટલી આપણને કોઈને કોઈ બેનિફિટ થવાનો જ છે, ફાયદો થવાનો જ છે એનાથી. તો એ ફાયદાઓ વિશે લખી શકતા હતા. સાથે સાથે અન્ય દેશો જે સ્પેસ ટેકનોલોજી શું કે સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રની અંદર જે કાર્યો કરી રહ્યા છે ને એનાથી જે બેનિફિટ મેળવી રહ્યા છે એ બેનિફિટ વિશે બી તમે લખી શકતા હતા કે ભાઈ આ પ્રકારે બી ઈસરો કરી શકે. જેમ કે તમે અમેરિકાની અંદર ને જો તો ત્યાં નાસા તો છે જ, પણ પ્રાઇવેટ સેક્ટર બી એટલું બધું સ્ટ્રોંગ થઈ ગયું છે. તમે સ્પેસએક્સનું નામ સાંભળેલું હશે, ક્લિયર? તો આ બધી જે કંપનીઓ છે કે એ શું કરી રહી છે? એના સ્પેસ સેક્ટરને આગળ વધારી રહી છે. તો એ પ્રકારનો તમને ક્વેશ્ચન પૂછી શકે. સમજાણું? તો આ બધા ઈસરોની આસપાસના પ્રશ્નો પૂછાયેલા છે. સ્પેસ ટેકનોલોજીમાંથી બીજા બી એક ક્વેશ્ચન પૂછાયો છે. જેમ કે સ્પેસ છે, પહેલાં એવું કહેવામાં આવતું કે ભાઈ શું હતું આ જાહો જલાલીનું શું હતું, અથવા તો એક પ્રકારે કહી દો કે આ પ્રોપર રીતે ગવર્મેન્ટ પૂરતું જ હતું. હવે શું જઈ રહ્યું છે? ગવર્મેન્ટ તરફથી એ પ્રાઇવેટ તરફ જઈ રહ્યું છે. પહેલાં એક ગવર્મેન્ટ પૂરતું અમુક લોકો પૂરતું જ સીમિત હતું, પણ હવે શું જઈ રહ્યું છે? ગવર્મેન્ટ તરફથી પ્રાઇવેટ સેક્ટર તરફ જઈ રહ્યું છે. હવે ખાનગી ક્ષેત્રની કંપનીઓ બી એમાં આવી રહી છે. જેમ કે ભારતમાં તમને ખ્યાલ હોય તો સ્કાય રૂટ છે, બેલાટ્રિક્સ છે, અગ્નિકુલ કોસ્મોસ છે, ઓકે દિગાંતારા છે, ધ્રુવા સ્પેસ છે, પિક્સેલ છે. આ પ્રકારની ઘણી બધી શું થાય છે? પ્રાઇવેટ સ્ટાર્ટઅપ શરૂ થયા છે સ્પેસ સેક્ટરની અંદર. તો જેવી રીતે શું કહેવાય અમેરિકામાં છે ઓકે સ્પેસએક્સ છે, વર્જિન ગેલેક્ટિક છે, એના સિવાય બ્લુ ઓરિજિન છે, આ પ્રકારની કંપનીઓ છે. એવી રીતે ભારતમાં બી ઘણી બધી કંપનીઓ સ્ટાર્ટ થઈ છે. સાથે સાથે હવે શું થયું છે? ખાલી એસ્ટ્રોનોટ જ અંતરિક્ષમાં નથી જઈ શકતા. સ્પેસ ટુરિઝમ અંતર્ગત સામાન્ય લોકો બી અંતરિક્ષમાં જઈ શકે છે. તો આ બધી વસ્તુઓ શું દર્શાવે છે? કે જે ખાલી ને ખાલી અમુક ઇલાઇટ વર્ક પૂરતું કે અમુક સીમિત લોકો પૂરતું જે સીમિત હતું સ્પેસ ટેકનોલોજી, હવે દરેક વ્યક્તિ પાસે પહોંચવાનું છે. તો એ આખે આખું પૂછેલું હતું કે કેવી રીતે આખે આખું ટ્રાન્ઝિશન જોવા મળ્યું છે કે કેવી રીતે ફાયદો કરશે. ક્વેશ્ચન આ જે હતો ને ઓકે એ સ્પેસ સેક્ટરના પ્રાઇવેટાઇઝેશન સંબંધિત હતું. સ્પેસ સેક્ટરનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે એના સંબંધિત હતો. અને આ પોટેન્શિયલ ટોપિક ઓકે પોટેન્શિયલ ક્વેશ્ચન છે કે અહીંયાથી પ્રશ્ન બની શકે, કેમ કે ખાનગીકરણ બહુ સ્પીડથી થઈ રહ્યું છે. તમે જુઓ ને સરકારે પહેલાં શું કરી? પોલિસી બહાર પાડી અને કીધું કે ભાઈ ખાનગી ક્ષેત્ર શું કરી શકે છે, આ ક્ષેત્રમાં આવી શકે છે. ખાનગી ક્ષેત્ર શું કરી શકે છે? સ્પેસ સેક્ટરની અંદર કંપની પોતાની સ્થાપી શકે છે. સરકારે પછી NSILની સ્થાપના કરી, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડની. ઓકે સરકારને એવું લાગ્યું કે ભાઈ આનાથી નહીં ચાલે. સરકારે શું કર્યું? ઇનસ્પેસની સ્થાપના કરી. ઓકે ઇન્ડિયન સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરની સ્થાપના કરી, જેનું હેડક્વાર્ટર બોપલમાં જ આવેલું છે આપણે અહીંયા અમદાવાદમાં. સરકારને એવું લાગ્યું કે ભાઈ હજી નહીં, તો એ શું કરશે? ISPની સ્થાપના કરી, ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની સ્થાપના કરી. તો જેટલી બી કંપનીઓ સ્પેસ સેક્ટરમાં કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ છે બધા સાથે મળીને શું કરી શકે છે? એક એસોસિએશન બનાવી દીધું, ઇન્ડિયન સ્પેસ એસોસિએશન. તો એ લોકોની જે પણ સમસ્યાઓ છે એ ડાયરેક્ટલી શું કરી શકે? સરકાર સાથે ડિસ્કસ કરી શકે. સરકાર કોઈ નીતિ બનાવી રહી છે તો પોતાનો ઇનપુટ આપી શકે, ભાઈ અમારા માટે આ પ્રકારની પોલિસી બનાવશું તો અમને બેનિફિટ થશે. તો સરકારે એ વસ્તુ કરી દીધી. સરકારે ન્યૂ સ્પેસ પોલિસી બી બહાર પાડી લાસ્ટ યર અને કીધું કે ભાઈ અમે શું ઈચ્છીએ છીએ? આ પ્રકારની વસ્તુ ઈચ્છીએ છીએ. અમે શું ઈચ્છીએ છીએ? પ્રાઇવેટાઇઝેશન વધારે થાય એવું પ્રમોશન કરવા ઈચ્છીએ છીએ. તો આ બધી જ વસ્તુઓ શું દર્શાવી રહી છે? ઓકે અંતરિક્ષ ક્ષેત્રનું ખાનગીકરણ દર્શાવી રહી છે. સરકાર ઈચ્છે છે કે ખાનગીકરણ થાય, વધારે થાય, જેથી કરીને એનો મેક્સિમમ બેનિફિટ આપણે મેળવી શકીએ. તો આજે ખાનગીકરણ સરકાર દર્શાવી રહી છે. ક્લિયર? એ ખાનગીકરણ જે છે ઓકે એ અલ્ટિમેટલીમાં શું થાય છે? ક્વેશ્ચન સ્વરૂપે તમને પૂછાઈ શકે. એ ખાનગીકરણ થઈ રહ્યું છે
એના ફાયદાઓ શું છે, એમાં કયા કયા ચેલેન્જીસ રહેલા છે, કઈ રીતે એને ઓવરકમ કરી શકાય, એનાથી બેનિફિટ શું થતા આપણને, એ બધી વસ્તુ. પણ આ એક ટોપિકમાં બીજા એની સાથે જોડાયેલા જે સબ ટોપિક છે, જેમ કે સ્પેસ ટુરિઝમ શું છે, તો એ બી એની સાથે જ આવી જશે. ક્લિયર? એ આપણે એની સાથે જ જોઈ લઈશું. તો મેં તમને કીધું ને કે 3 માર્ક્સનો તમને પ્રશ્ન પૂછાય તો એ શું આવી જશે, એની સાથે આપણે ડિસ્કસ કરી જ લેવાના છે. આ છે એવું કે તમને શું પૂછાયેલા છે, સ્પેસ સંબંધિત પ્રશ્નો પૂછાયેલા છે. ક્યારેક ક્યારેક બેઝિક ક્વેશ્ચન બી પૂછાયેલા છે, જેમ કે અમુક મેન્સની અંદર ક્વેશ્ચન પૂછાયેલા છે તમને સિમ્પલ રીતે, પીએસએલવી અને જીએસએલવી વચ્ચેનો તફાવત સમજાવો. તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે, બંને વચ્ચે તફાવત શું રહેલો છે તમારે જણાવવાનું છે. સમજાયું? તો કોઈ વધારે કોઈ ડિસ્કશન છે જ નહીં, સીધો ખાલી શું કહી દેવાનું છે, તફાવત શું છે તમારે માહિતી આપી દેવાની છે. તો એવા બી પ્રશ્નો શું છે પહેલાં પૂછાઈ ગયા છે. ક્લિયર? તો આપણે એના વિશે બી શું કરીશું, માહિતી મેળવીશું. તમારે જે ફોકસ કરવાનું છે ને, મોટાભાગે આ જ પ્રકારના પ્રશ્નો પર ફોકસ કરવાનો છે. તમને માહિતી શું કામ આપી રહ્યું છું કે તમે એનાથી માહિતગાર હોવા જોઈએ કે અચ્છા આ બધી બાબતો બી છે, કે જેના વિશે બી મારે થોડું ઘણું જાણવું જોઈએ, ને હું તમને ક્લાસમાં જ જણાવી દેવાનો છું. આનાથી આગળ ચાલો છો કે તમે કદાચ ડિફેન્સ ટેકનોલોજીની આસપાસ આવો છો પીવાયક્યુઝમાં, તો ડિફેન્સમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે? ડીઆરડીઓના શું પૂછાય? શું થયું? એ જે પ્રશ્નો તમને મિસાઇલના રેન્જના કે પૂછાશે, એના પૂછાશે, એમસીક્યુ સ્વરૂપે પૂછાય. મેન્સમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે ડિફેન્સ ટેકનોલોજીમાંથી? તો જે અત્યાર સુધીમાં પૂછાયા છે એના આધારે તમને કહું તો પીવાયક્યુઝમાં તમને શું પૂછાયું છે ડિફેન્સ ટેકનોલોજીમાં? તો મેઇનલી પૂછાયું છે મિસાઇલો પરથી પ્રશ્ન પૂછાયા છે. જેમ કે તમને બ્રહ્મોસ મિસાઇલ વિશે પ્રશ્ન પૂછાયો છે, તમને પિનાકા મિસાઇલ વિશે ક્વેશ્ચન પૂછાયો છે. આ પ્રકારના પ્રશ્નો ઓલરેડી પૂછાઈ ગયા છે. સાથે સાથે જે મોટી મોટી વસ્તુઓ છે, જેમ કે એરક્રાફ્ટ કેરિયર જે છે, આઈએનએસ વિક્રાંતનું તમે નામ સાંભળેલું હશે, આ 2 વખત પૂછાઈ ગયું છે ઓલરેડી. તો આ સંબંધિત બી તમને શું થયા છે, પ્રશ્નો ત્યાં પૂછાયા છે. સરકાર જે એક ક્વેશ્ચન કે આમાંથી પૂછાય છે એ છે કે સરકાર શું ઈચ્છી રહી છે કે આપણે બહારથી હથિયારોની આયાત ના કરવી પડે. આપણે એટલા સક્ષમ બની જઈએ કે દેશની અંદર જ શું કરીએ, આપણા પોતાના હથિયારોની શું કરીએ, ઉત્પાદન કરીએ. તો એ જે છે ઓકે, જેને બોલવામાં આવે છે ડિફેન્સ ઇન્ડિજિનાઇઝેશન, કે સાદી ભાષામાં કહીએ તો આપણે શું કહીએ છીએ, રક્ષા સ્વદેશીકરણ. તો ત્યાંથી બી તમને શું થઈ શકે છે, ક્વેશ્ચન પૂછાઈ શકે. જે રક્ષા ક્ષેત્ર છે ઓકે, એનું સ્વદેશીકરણ છે ઓકે, મતલબ કે જેટલા બી હથિયારો છે એનું સ્વદેશીકરણ આપણે કરવું છે ઓકે. તો સારું છે ને સ્વદેશીકરણ થાય. તો અત્યારે શું કરવું પડે છે, આપણે બીજા દેશો પાસેથી આયાત કરે છે મોટાભાગના હથિયારો. રશિયા પાસેથી આપણે S-400 ખરીદી રહ્યા છે, ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાન ખરીદ્યું આપણે, રશિયા પાસેથી ઘણા બધા ફાઇટર જેટ આપણે ખરીદ્યા છે, અમેરિકા પાસેથી ચિનૂક છે, અપાચે નામના હેલિકોપ્ટર આપણે ખરીદ્યા છે, ઇઝરાયલ પાસેથી ઘણી બધી મિસાઇલો અને ડ્રોન ખરીદી રહ્યા છે. તો મલ્ટિપલ દેશો પાસેથી આપણે ખરીદી રહ્યા છે. તો આપણે અત્યારે શું છે, એક ઇમ્પોર્ટર છીએ કે આયાતક દેશ છીએ આપણે. પણ જો આમાંથી આપણે એક્સપોર્ટર બનવું છે તો એના માટે જરૂરિયાત શું પડશે, તો એના માટે જરૂરિયાત પડશે ડિફેન્સ ઇન્ડિજિનાઇઝેશન. જો હથિયારોનું ઉત્પાદન આપણે પોતે જ કરતા હશું તો એનો એક્સપોર્ટ બી કરી શકીશું. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે, તો તમને ખ્યાલ છે બ્રહ્મોસ મિસાઇલ છે ઓકે, આપણે કોને આપી, ફિલિપિન્સને આપી. ફિલિપાઇન્સ બોલો કે જેવી બોલશો. તો એને આપણે આપી. શું કામ આપી શક્યા, આપણે પોતે જ બનાવતા હતા. તો જો રક્ષાનું શું થાય છે ઓકે, સ્વદેશીકરણ થાય છે તો એનાથી શું થઈ શકે છે, એક પ્રકારે ઓકે આપણે પોતે શું કરી શકીએ, એનું ઉત્પાદન કરી શકીએ છીએ. તો સ્વદેશીકરણ તમે લખી શકો, ઇન્ડિજિનાઇઝેશન લખી શકો અહીંયા ઓકે. તો રક્ષા સ્વદેશીકરણ છે ઓકે, એને બી તમે સમજી શકો છો. એ ટોપિક બી અહીંયાથી પૂછાયેલો છે એક વખત ઓકે. રક્ષા ક્ષેત્રના જે બીજા ટોપિક પૂછાયેલા છે ઓકે, કયા પૂછાયેલા છે, તો એક ક્વેશ્ચન પૂછાયેલો છે તમને મેરીટાઈમ સિક્યોરિટી પરથી. આમાં શું આવશે ઓકે,
સામુદ્રિક સુરક્ષામાં શું આવશે? નેવી વિશે વાતચીત આવશે બધી. Yeah. ભારત તમને ખ્યાલ હોય તો ખાલી ને ખાલી પોતાની જે બોર્ડર છે ઓકે એને જ રક્ષણ નથી આપતો. ભારત એના સિવાય શું કરે છે? આસપાસના આખા વિસ્તારને રક્ષણ આપે છે. તો હિન્દ મહાસાગરમાં શું કરીએ છીએ આપણે? દરેક જગ્યાએ રક્ષણ આપીએ છીએ. ક્લિયર? તો ફોર એક્ઝામ્પલ તરીકે તમે જો તો આ જે વિસ્તાર આખે આખો તમને અહીંયા જોવા મળે છે ઓકે મેઇનલી ઓકે આખે આખો હિન્દ મહાસાગર વાળો જે વિસ્તાર તમને જોવા મળે છે તો આ દરેક જગ્યાએ શું આપે છે? ભારત રક્ષણ આપવાનું કામ કરે છે. ક્લિયર? આખા વિસ્તારમાં એ પણ ફ્રીમાં. એ શું કામ કરી રહ્યો છે આવું? ઓકે તો એના વિશે તમને આ ટોપિક અંતર્ગત આપણે સમજાવીશું. ક્લિયર? તમને કદાચ સ્ટ્રિંગ ઓફ પલ્સની પોલિસી ચાઇનાની સાંભળેલી હોય ક્યારેક ક્યારેક. તો એ પોલિસી શું છે? ભારત એના વિરુદ્ધમાં જે ડાયમંડ નેકલેસની પોલિસી અપનાવી છે એ પોલિસી શું છે? એ બધી વસ્તુની ચર્ચા મેરીટાઈમ સિક્યોરિટીમાં થશે. તો એ પ્રકારે બી પ્રશ્ન તમને ત્યાંથી પૂછાયેલા છે ડિફેન્સ ટેકનોલોજીના. આનાથી આગળ જાઓ તમે ઓકે તો મેઇન ટોપિક તમારો આઈસીટી આવશે. હવે આઈસીટી વાળો જે ટોપિક છે એમાં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ એઆઈ સંબંધિત જે પ્રશ્નો પૂછાયા છે આપણે ઓલરેડી જોઈ લીધા છે. આના સિવાયના જે એક પ્રશ્નો પૂછાયા છે ઓકે એ છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે ઓકે અને એઆઈ વચ્ચે શું તફાવત છે? ઓકે આ પ્રકારે તમને પ્રશ્નો પૂછાયા છે. આઈઓટી તમે સાંભળેલું છે? ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો મતલબ શું થાય? કદાચ ગુજરાતી કરો તો વસ્તુઓનું ઇન્ટરનેટ એવું તમે કહી શકો. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ તો વસ્તુઓનું ઇન્ટરનેટ તમે કહી શકો. આનો અર્થ સિમ્પલ રીતે એવો થાય છે કે દરેક વસ્તુ જ્યારે શું હોય છે? ઇન્ટરનેટ સાથે જોડાયેલી હોય છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે તમારે ઘરે ફ્રીજ છે, તમારા ઘરે એસી છે, તમારા ઘરે ટીવી છે, દરેક વસ્તુ ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે. હવે ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે એનો અર્થ શું થયો? દરેક વસ્તુ એકબીજાને ડેટા મોકલી શકે છે અને મેળવી શકે છે. એકબીજા સાથે સાદી ભાષામાં કહીએ તો વાતચીત કરી શકે છે. ક્લિયર? આ પ્રકારનું જ્યારે ઘરની અંદર જોવા મળે તો આપણે એને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કહીશું. નાના મોટા ઉદાહરણો ક્યારેક તમે વિડીયોમાં જોયેલા હોય અથવા તો ક્યારેક અનુભવ કરેલા હોય. જેમ કે ઘરે તમારે ગૂગલ હોમ કે એલેક્સા હોય તો આપણે એને આદેશ આપે કે ભાઈ ટર્ન ઓન એસી તો એસી ઓન કરી દે, ટર્ન ઓન ટીવી તો ટીવીને ચાલુ કરી દે. તો આ પ્રકારના વિડીયો તો ક્યારેક જોયેલા છે? કોઈ બોલીને કંઈક કરે અને બધી વસ્તુ થવા વર્ગી જાય. તો નાનું મોટું ઉદાહરણ છે આઈઓટીનું. પણ જ્યારે દરેક વસ્તુ આઈઓટી સાથે જોડાઈ જાય તો એને શું કહીએ છીએ આપણે? ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કહીએ છીએ. અને ભવિષ્યમાં થશે આવું કે આજથી 5-7 વર્ષ પછી શું હશે? તમારા ઘરની દરેક વસ્તુ ઇન્ટરનેટ સાથે જોડાયેલી હશે. એક્ઝામ પાસ કરશો તો. બાકી તમારે શું કરવું પડશે? દરેક વસ્તુ સાથે તમે જોડાયેલા છો. કેમ કે તમે જોડાઈને શું કરશો? એને ચાલુ કરશો. ક્લિયર? તો મહેનત કરશો અને પાસ થઈ જશો તો તમને આ પ્રકારની વસ્તુ બી જોવા મળશે. તો આઈઓટી ઓકે એના વચ્ચેનો તફાવત શું છે પૂછાયેલું છે. સરકારની ઓકે મેઇન જે વસ્તુ અહીંયા પૂછાયેલી છે વારંવાર જે એસએમાં બી પૂછાયેલી છે આપણે વાત કરી પ્રમાણે એ છે સાયબર સિક્યોરિટી. ઓકે તો અહીંયા સરકારની નીતિ શું છે? સરકારે અલગ અલગ પ્રકારની સાયબર સિક્યોરિટી સંબંધિત શું કરી છે? સમયાંતરે પોલિસી બનાવી છે. તો એ પોલિસીઓ વિશે પૂછાયેલું છે. એના સિવાય સરકારે શું કર્યું છે? આઈટી સંબંધિત જે રૂલ્સ બનાવ્યા છે ઓકે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંબંધી જે રૂલ બનાવ્યા છે એના વિશે પૂછાયેલું છે. અમુક ક્વેશ્ચન પૂછાયું છે કે ભાઈ આઈટી એક્ટ જે આપણો છે 2000નો કે 2002નો કે 2000નો એને શું કરવાનું છે? હવે ચેન્જ કરવાની જરૂરિયાત છે. બહુ જૂનો થઈ ગયો છે તો આપણે એને ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ છે. તો એના સંબંધિત બી પ્રશ્નો પૂછાયા છે કે ભાઈ ચેન્જ કરવાની જરૂરિયાત છે તો શું કામ જરૂરિયાત છે? તો તમારે કારણો આપવાના કે ભાઈ આ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે એને કારણે ચેન્જ થવો જોઈએ. અને ચેન્જ થાય તો એમાં કઈ બાબતોને ઇન્ક્લુડ કરવી જોઈએ, કઈ બાબતોનો સમાવેશ થવો જોઈએ. તો તમારે લખવાનું કે આ બાબતોનો સમાવેશ એમાં થવો જોઈએ. તો એ દરેક વસ્તુ આપણે જોશું અહીંયા. આના સિવાય આઈસીટી સંબંધિત તમે જોવા જાઓ તો જે લેટેસ્ટ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે સમયાંતરે, જેમ કે ક્વોન્ટમ કોમ્પ્યુટર છે. સાંભળેલું છે આને તમે? તો આ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અથવા તો ક્વોન્ટમ ટેકનોલોજી છે ઓકે એના પરથી બી પ્રશ્ન પૂછાયેલા છે. ક્લિયર? સરકારે એના માટે થઈને એક પહેલ સ્ટાર્ટ કરી છે ઓકે એક યોજના સ્ટાર્ટ કરી છે નેશનલ મિશન ઓન ક્વોન્ટમ ટેકનોલોજી અને એપ્લિકેશન કરીને સરકારે શું કરી? એક પહેલ સ્ટાર્ટ કરી, એક યોજના સ્ટાર્ટ કરી. તો એના પરથી બી પ્રશ્ન પૂછાઈ શકે તમને. ક્લિયર?
કયા કયા પોટેન્શિયલ એરિયા છે કે જ્યાંથી પૂછાઈ શકે એવો છે પ્રશ્નો, કે એ તો ચલો પછી સાઈડમાં રહ્યું, પહેલા વહેલા કઈ કઈ જગ્યાએથી પ્રશ્ન ઓકે પૂછાઈ ગયા છે એ વસ્તુ આપણે જોઈ રહ્યા છે અત્યારે. Okay? બાકી તો સમજો કે સ્પેસ ટેકનોલોજીમાં જાઓ તો સ્પેસ ટેકનોલોજીની અંદર તમને ખ્યાલ હોય તો ઈસરો અત્યારે નવી નવી વસ્તુઓ બનાવી રહ્યું છે. ક્લિયર? જેમ કે ઈસરો છે અત્યારે શું કર્યું, નવા પ્રકારના લોન્ચ વ્હીકલ ડેવલપ કરી રહ્યું છે. તો SSLV ઈસરોએ બનાવ્યું, NGLV ઈસરો બનાવી રહ્યું છે, RLV TD બનાવી રહ્યું છે જેનું ટેસ્ટિંગ હમણાં જ થયું. ક્લિયર? ઈસરો સેમી ક્રાયોજેનિક એન્જિન બનાવી રહ્યું છે જેનું 5-7 દિવસ પહેલા ટેસ્ટિંગ કર્યું ઈસરોએ. ઈસરો હાઇપરસોનિક વ્હીકલ છે કે એને બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો એ બધી વસ્તુઓ કે જે વારંવાર ચર્ચામાં આવે છે એનાથી પ્રશ્ન પૂછાવાની પોટેન્શિયલ છે, પણ આપણે ચર્ચા શેની કરી છે, જે પૂછાઈ ગયા છે ઓલરેડી. ક્લિયર? તો એ તો હું તમને સમજાવીશ કે ભાઈ આ પૂછાઈ ગયેલા છે એની તો ચર્ચા આપણે કરી જ લેશું. સાથે સાથે શું કરીશું, જે પૂછાઈ શકે એવા છે પોટેન્શિયલ ટોપિક એની બી ચર્ચા આપણે કરી જ લેવાના છે. એટલે એ તો કોઈ ચિંતા કરવાની રિક્વાયરમેન્ટ નથી. અને એ બધી વસ્તુઓ અત્યારે ડિસ્કસ નથી કરતો, કેમ કે જ્યારે જ્યારે ટોપિક ચાલશે એની સાથે વસ્તુઓ શું આવી જશે, ડિસ્કશનમાં આવી જશે. તો ICT સંબંધિત આ પ્રકારના પ્રશ્નો તમને અત્યાર સુધીમાં શું કયા છે, પૂછાયા છે. અમુક પ્રશ્નો મેં તમને કીધું પ્રમાણે પોલિસી સંબંધિત પૂછાયા છે, રૂલ્સ સંબંધિત પૂછાયા છે, અને બાકીની જે ટેકનોલોજી છે કે એના સંબંધિત પ્રશ્નો પૂછાયા છે. જો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે આપણે સાયન્સ અને ટેકનોલોજી શીખીશું ત્યારે ખાલી ને ખાલી આપણે ટેકનોલોજી જ નહીં શીખીએ. હું તમને એની સાથે જોડાયેલા કોઈ પોલિસી હશે, કોઈ એક્ટ હશે, ઓકે, કોઈ ડિપાર્ટમેન્ટ હશે, કોઈ મંત્રાલય હશે, કોઈ પોલિસી હશે, ઓકે, અથવા તો એની સાથે જોડાયેલી કોઈ સ્કીમ હશે, એ બી હું તમને અહીંયા જ જણાવી દઈશ. વિદ્યાર્થીઓને સૌથી મોટી તકલીફ શું પડતી હોય ખ્યાલ છે? ફેકલ્ટી આવે, બધું ભણાવે, જતા રહે, ટેકનોલોજી ભણાવી દીધી, જતા રહે. તમે જ્યારે વિદ્યાર્થીઓ ઘરે જઈને ચેક કરે ને તો પૂછાયેલા પ્રશ્નોની અંદર શું હોય છે, યોજનાઓના પ્રશ્નો પૂછાય છે તમને ભરપૂર, નીતિઓના પ્રશ્નો પૂછાય છે, કાયદા પરના પ્રશ્નો પૂછાય છે. હવે એ બધું ક્યાંથી ભેગું કરવું? ઓનલાઈન સર્ચ કરે તો કંઈ ઠરકું મળે નહીં. તો આ એક જે મેઇન પ્રોબ્લેમ હોય છે કે અહીંયા સોલ્વ આઉટ થઈ જશે. આપણે શું કરીશું, ખાલી ને ખાલી આ વસ્તુઓ જ નહીં કરીએ, આપણે સાથે સાથે એની સાથે જોડાયેલી જે પોલિસી છે, નીતિ છે, કે એ બધી વસ્તુ બી શું કરી લઈશું, સાથે ક્લિયર કરી લઈશું. ક્લિયર? તો એ બી તમારે કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં, કે એ શું આવી જશે, એની સાથે જ આવી જશે. આમ પણ જ્યારે આપણે ઇસ્યુની ચર્ચા કરતા હશે એ શું કરવું પડશે, એની સાથે જોડાયેલી પોલિસીને આપણે જોવી જ પડશે. જેમ કે ક્વોન્ટમ કોમ્પ્યુટર શીખી રહ્યા છો તો એની સાથે સરકારે જે પોલિસી બહાર કરી છે જોવાની જ છે, તો જ એક આન્સર તમારો પ્રોપર રીતે બનશે. તો એ પોલિસીની સાથે આપણે જોઈ જ લેશું. તો એના સંબંધિત બી તમારે કોઈ જગ્યાએ શું કરે, ફાફા મારવાની જરૂરિયાત નથી કે દોડાદોડી કરવાની જરૂરિયાત નથી. એ બી વસ્તુ તમને યાદ મળી જશે. એક વસ્તુ તમને કહી દઉં છું, અહીંયા કન્ટેન્ટ જેટલું લખવા માટે તમારે જોઈએ છે ને બધું મળી જશે. તમારે ખાલી જે એક તમારા તરફથી ટાસ્ક કરવાનો છે એ છે લખવાનું છે. એ હું નહીં કરી શકું, એ તમારે જ કરવાનું છે. ક્લિયર? તમે કદાચ કંઈક થોડું ઘણું અમાઉન્ટ ડિસાઇડ કરો તો હું વિચારી શકું, ભેગા મળીને 50 કરોડ 60 કરોડ તમે નાનું મોટું અમાઉન્ટ ડિસાઇડ કરો કે તો હું કંઈક વિચારી શકું કે ભાઈ ચલો લખી બી દો તમારા તરફથી. પણ ત્યાં સુધી તો તમારે જ લખવાનું છે. અને જો એટલા હોય તો તમે અહીંયા બેઠા બી ના હોય તો વિકલ્પ કોઈ છે જ નહીં, લખવું તમારે જ પડશે. આ કોઈ સ્કૂલ કોલેજ નથી કે ભાઈ તમારી જગ્યાએ બીજો જોઈને લખી દેશે તો ચાલી જશે. એ ભૂલ તો બિલકુલ બી નહીં કરતા, કેમ કે એ ભૂલ કરીને જો પકડાયા ને તો પછી લાઈફ ટાઈમ માટે સરકારી જોબથી હાથ ધોઈ જવો પડશે. તો બને ત્યાં સુધી ચોરી કરવાનું, જો આમાં કશું થાય એવું જ નથી ચોરી જેવું કશું, પણ છતાં બી તમને એવો જો વિચાર બી આવતો હોય ને તો નહીં કરવાનો. સ્કૂલમાં કે કોલેજમાં ફાયદો શું હતો કે ભાઈ એક જ બુક હતી અને એના આ પેજથી આ પેજની વચ્ચેથી જ પ્રશ્નો આવતા હતા, તો એની આપણે શું કરતા હતા, માઇક્રો કોપી આ બધી વસ્તુઓ ચિઠ્ઠીઓ બનાવેલી બધી કરતા હતા, તો ચોરીથી પાસ થઈ જવાતું હતું. પણ અહીંયા એવું નથી. ઓકે, અહીંયા કદાચ આપણો થપ્પો બી કરી દેશો ને બુકનો તો બી એની બહારના પ્રશ્નો હશે. ક્લિયર? તો એટલા માટે થઈને શું કરવાનું છે કે કોઈ વિકલ્પ છે નહીં મહેનત સિવાયનો. પણ મહેનતમાં ફાયદો શું છે કે તમે જો ક્લાસ જોઈન કરો છો તો એની અંતર્ગત તમને ફાયદો શું છે કે જે વસ્તુ તમારે જોઈએ છે ને એ દરેક વસ્તુ અહીંયાથી તમને મળી જશે. ખાલી તમારે શું કર્યું, તમારા તરફથી મહેનત કરવાની રહેશે. ક્લિયર? જાતે બી પ્રિપરેશન કરી શકો છો તમે, ઓકે, એમાં બી કોઈ ઇશ્યુ નથી. પણ જાતે પ્રિપરેશનમાં તકલીફ જ આ છે કે ટ્રાયલ એન્ડ એરર મેથડ જેવું છે. પ્રયત્ન કરો, ફેલ થાવ, શીખો, પ્રયત્ન કરો, ફેલ થાવ, શીખો. અહીંયા શું છે કે અમારા જે અનુભવો છે કે અમે પ્રયત્ન કરીને શીખેલીને ફેલ થયેલા છે, બધા અનુભવો તમારી સાથે શેર કરી દઈશું. તમને પહેલાંથી જ કહી દઈશું કે આ વસ્તુ તમારે કરવાની છે, આ વસ્તુ તમારે નથી કરવાની. ક્લિયર? તો તમને ખ્યાલ જ હશે કે ભાઈ મારે આટલું જ કરવાનું છે, ને તમે ફોલો કર્યું એટલે તમે શું કરી શકશો, પોતાની એક્ઝામ સરળતાથી પાસ કરી શકશો. ક્લિયર?
તો એ બાબતે ક્યારેય ચિંતા નહીં કરવી કે ભાઈ કન્ટેન્ટ મને કેવો મળશે, મારે કોઈ બીજી બુકો વાંચવી પડશે કે બીજી કોઈ જગ્યાએથી ભેગું કરવું પડશે, કન્ટેન્ટ ક્યાંય જવાની જરૂરિયાત નથી. જેટલું કન્ટેન્ટ તમારી એક્ઝામ માટે જરૂર છે બધું હું તમને આપી દઈશ. તો કોઈ જગ્યાએ તમારે ફાફા નથી મારવાના. આઈસીટી તમે આગળ જાઓ છો એટલે જો આઈસીટીના બીજા બી પ્રશ્નો પૂછાયેલા છે કે ભાઈ આઈસીટીનો શું છે, એગ્રીકલ્ચરની અંદર ઉપયોગ શું છે, આઈસીટીનો ઉપયોગ જીવન ધોરણ જે છે ઓકે એને સુધારવામાં શું છે. મોદી સાહેબ લેક્ચર ભરવા આવે છે. આવે છે તો પછી જગ્યા ખાલી કરીએ એમ થોડી ઘણી, કેમ એકલા નહીં હોય ને, પછી એનએસજી કમાન્ડો બી એની સાથે હશે અને એ હોય તો પછી સેન્ટરમાં જ બેસે તો તમારે બધાને ઊભું થવું પડશે. તો કહેવાનો અર્થ શું છે કે આ પ્રકારે સમજો કે તમારું જીવન ધોરણ છે કે એ ઊંચું લાવવામાં કઈ રીતે મદદરૂપ છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે ડેઇલી લાઈફમાં તમને ખ્યાલ છે તમે ઘણું બધું આઈસીટી યુઝ કરો છો, તમે ઇન્ટરનેટ યુઝ કરો છો, તમે બ્લૂટૂથ યુઝ કરો છો, તમે શું કરો છો વાઈફાઈ યુઝ કરો છો, દરેક વસ્તુ ઓકે મોબાઈલ તમે યુઝ કરો છો, ઓકે તમે ટીવી યુઝ કરો છો, દરેક વસ્તુ ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે, આઈસીટી સાથે જોડાયેલી છે. તો આ દરેક વસ્તુ છે કે એ દરેક વસ્તુ તમારું જીવન ધોરણ સુધારવામાં કઈ રીતે મદદરૂપ છે કે એ રીતે એગ્રીકલ્ચરમાં કઈ રીતે આઈસીટીનો યુઝ થાય છે એ રીતે પૂછાયેલું છે. ખાલી એઆઈનો ઉપયોગ કેવું થાય છે એ બી પૂછાયેલું છે, આઈસીટીનો ઉપયોગ કઈ રીતે થાય છે એ બી પૂછાયેલું. સમજો તો બંને એંગલથી તમને શું હોવું જોઈએ, આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. આ તમે આગળ જાઓ છો તો એનર્જી અને ન્યુક્લિયર એનર્જી છે કે આ બંને ટોપિક છે એક સાથે કનેક્ટેડ છે. જો પ્રિલિમ હોય તો આપણે બધી વસ્તુઓ ડિટેલમાં ડિસ્કસ કરીએ એનર્જી બાબતે અને ન્યુક્લિયર એનર્જી બાબતે, પણ જે ક્વેશ્ચન પૂછાયેલા છે ઓકે એ તમને સમજાવું છું. જેમ કે એક પ્રશ્ન પૂછાયો છે કે ભારતની જે ઉર્જાની માંગ છે ઓકે આ માંગને પહોંચી વળવા માટે થઈને જે રિન્યુએબલ એનર્જીના સોર્સિસ છે ઓકે આ જે સ્ત્રોતો જે છે ઓકે આ જે સોર્સિસ છે એ કેટલા ઉપયોગી છે, કેટલા મહત્વપૂર્ણ છે. સેકન્ડ ક્વેશ્ચન પૂછાયેલો છે ઉર્જાની માંગને બદલે ટાર્ગેટ સંબંધિત. ભારતના જે ઉર્જા સંબંધિત લક્ષ્યો છે એને પહોંચી વળવા માટે થઈને રિન્યુએબલ એનર્જીના સોર્સિસ કેટલા મદદરૂપ છે. અને સેકન્ડ પૂછાયું છે કે ભાઈ આને પહોંચી વળવા માટે થઈને ન્યુક્લિયર એનર્જી કેટલી મદદરૂપ છે. તમને ખ્યાલ છે ને આપણે 2030ના ઘણા બધા લક્ષ્યો રાખેલા છે જેને પંચામૃત કહીએ છીએ આપણે. તો 2030 સુધીમાં શું કરવું છે, 500 ગીગાવોટનું પ્રોડક્શન રિન્યુએબલ એનર્જીમાંથી કરવાનું છે, 50% ઉર્જા ઉત્પાદન છે આપણે નોન ફોસાઇલ ફ્યુલમાંથી કરવાનું છે. તો આ જે લક્ષ્યો રાખેલા છે આપણે ઉર્જા ઉત્પાદનના એને પહોંચી વળવા માટે થઈને ન્યુક્લિયર એનર્જી કેટલું મદદરૂપ છે અને રિન્યુએબલ એનર્જી કેટલું મદદરૂપ છે. સાથે સાથે જે ક્વેશ્ચન પૂછાયા છે એ જ પૂછાયા છે કે ઓકે આને સેપરેટલી તમે ન્યુક્લિયર એનર્જી સંબંધિત લેવા જાઓ તો તમને પ્રશ્ન પૂછાયા છે કે ભારતનો જે પરમાણુ ઉર્જા કાર્યક્રમ છે જે 3 તબક્કાવાળો કાર્યક્રમ છે ઓકે આ પરમાણુ ઉર્જા કાર્યક્રમ છે ઓકે એને પૂર્ણ કરવા માટે થઈને ઓકે કેવી રીતે સરકારે અત્યાર સુધીમાં પ્રયત્નો કર્યા છે, એમાં કયા કયા પ્રકારના પડકારો સામે રહેલા છે, શું કામ એટલું બધું ડિલે થઈ રહ્યું છે એને પૂર્ણ કરવામાં ઓકે એ બધી વસ્તુ સંબંધિત પ્રશ્નો પૂછાયેલા છે. પરમાણુ ઉર્જા કાર્યક્રમ જે આપણો છે ડૉક્ટર હોમી જહાંગીર ભાભાએ આપેલો હતો એ ઓકે એવું વિચાર કર્યું હતું ડૉક્ટર હોમી જહાંગીર ભાભાએ કે 1950માં એને શરૂ કર્યો. એ ઈચ્છતા હતા કે 21મી સદીમાં આપણે જે આપણે પ્રવેશ કરીએ ને ત્યારે 3જા તબક્કામાં પહોંચી જશું. 3 તબક્કાવાળો કાર્યક્રમ છે. અત્યારે 21મી સદી તો ચાલુ થઈ ગઈ છે ઓકે 25% જેવું તો ઓલમોસ્ટ પૂર્ણ બી થવા આવ્યું છે 21મી સદી. આપણે હજી પહેલો તબક્કો બી પૂર્ણ નથી કરી શક્યા, તો બહુ ડિલે થયું છે એમાં. તો આ ડિલે શું કામ થયું છે કે એ સંબંધિત તમને ક્વેશ્ચન આવી શકે, શા માટે ડિલે થયું છે. તો આ બધા જે ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે પરમાણુ ઉર્જા કાર્યક્રમ સંબંધિત એમાં કયા કયા પ્રકારના પડકારો રહેલા છે એ બધા ન્યુક્લિયર એનર્જી સંબંધિત છે. અહીંયા જે તમને પ્રશ્ન કહી રહ્યો છું એ કહી રહ્યું છે કે ભાઈ આ લક્ષ્યને પૂર્ણ કરવામાં ન્યુક્લિયર એનર્જી કેટલું મદદરૂપ છે. કેમ કે ખ્યાલ છે કે ભાઈ જે લક્ષ્ય છે ઓકે એ લક્ષ્ય ખાલી ને ખાલી રિન્યુએબલ એનર્જીથી પૂર્ણ નથી થાય એમ. તમારે શું કરવું પડશે, ન્યુક્લિયર એનર્જીનો બી સહારો લેવો પડશે. યાદ કરો લક્ષ્યની અંદર એક લક્ષ્ય એવું બી તો છે કે 2070 સુધીમાં શું કરવું છે આપણે, નેટ ઝીરોને હાંસલ કરવું છે. તો આ જે લક્ષ્ય છે ઓકે આ લક્ષ્ય પૂર્ણ કરવા માટે તેને ખાલી ને ખાલી રિન્યુએબલ એનર્જીના સોર્સિસ સફિશિયન્ટ નથી. એના માટે તમારે શું ન્યુક્લિયર એનર્જી તરફ બી જવું પડશે.
કેમ કે ન્યુક્લિયર એનર્જી બી શું છે, ક્લીન ફ્યુલ છે. જો એક કન્ફ્યુઝન ના થાય અહીંયા, એક કન્ફ્યુઝન ના થાય, એ કન્ફ્યુઝનમાં યાદ રાખવાનું છે કે જે ન્યુક્લિયર એનર્જી સંબંધી જે ક્વેશ્ચન આવશે ને તમને, ઓકે, તો એમાં યાદ રાખવાનું છે કે ન્યુક્લિયર એનર્જી એક નોન ફોસાઇલ ફ્યુલ છે. રિન્યુએબલ એનર્જી અને નોન ફોસાઇલ ફ્યુલમાં ફરક શું હોય છે? ફોસાઇલ એટલે જીવાશ્મ. તો શું છે? આ બિન જીવાશ્મ ઈંધણ છે. જીવાશ્મ ઈંધણમાં શું આવશે? તો કોલસો છે, ઓકે, ક્રૂડ ઓઇલ છે, એના સિવાય કુદરતી ગેસ છે, એ બધી વસ્તુ છે. બિન જીવાશ્મ ઈંધણનો અર્થ શું થયો? કે જેમાં કોઈ જીવાશ્મ નથી. ન્યુક્લિયર એનર્જીનો ફ્યુલ શું છે? મેઇનલી યુરેનિયમ ને બધી વસ્તુ છે, એમાં કોઈ જીવાશ્મ તમને જોવા મળે છે? તો કોઈ જીવાશ્મ નથી. ક્લિયર? તો એ શું છે? નોન ફોસાઇલ ફ્યુલ છે. નોન ફોસાઇલ ફ્યુલના બે પાર્ટ પડે છે. નોન ફોસાઇલ ફ્યુલની અંદર સમાવેશ થાય છે રિન્યુએબલ એનર્જી અને ન્યુક્લિયર એનર્જી. તો ક્યારેક ક્યારેક અમુક સ્ટુડન્ટ જે બોલી જતા હોય કે ન્યુક્લિયર એનર્જી એ રિન્યુએબલ એનર્જી, ના, ન્યુક્લિયર એનર્જી રિન્યુએબલ એનર્જી નથી. એ કેવી છે? નોન ફોસાઇલ ફ્યુલ એનર્જી છે. ક્લિયર? કારણ કે નોન ફોસાઇલની અંદર બે આવે છે, રિન્યુએબલ એનર્જી અને ન્યુક્લિયર એનર્જી. રિન્યુએબલ એને કહી શકાય ને કે જેનો સોર્સ જે છે કેવો છે? રિન્યુએબલ છે, જે અક્ષય છે, જે ક્યારેય ખૂટવા નથી હોતો, તો ખૂટશે તો પાછો ભરાઈ જશે, એવો છે. આની અંદર જે આપણે બળતણ યુઝ કરીએ છીએ, મેઇનલી યુરેનિયમ લઈ લો, આ બધી વસ્તુ તો બહુ લિમિટેડ માત્રામાં પૃથ્વી પર અવેલેબલ છે. એનો જથ્થો તો બહુ ઓછી માત્રામાં અવેલેબલ છે. અને એક વખત ઉપયોગ કરી નાખશું તો ફરીથી પાછું બનાવી તો નથી શકતા આપણી રીતે એને. ક્લિયર? તો એના કારણે કેવું છે? રિન્યુએબલ નથી, પણ સાથે સાથે કેવું છે? જીવાશ્મ આધારિત બી નથી. એટલા માટે એને શું કહેવામાં આવે છે? નોન ફોસાઇલ ફ્યુલની કેટેગરીમાં મૂકવામાં આવે છે. તો એ પ્રશ્ન તમને પૂછાઈ શકે. ઓકે, કેમ કે આપણું જે લક્ષ્ય છે 2030નું, એમાં લક્ષ્ય 50% ઉર્જા છે એ શેમાંથી મેળવવાનું છે? નોન ફોસાઇલ ફ્યુલમાંથી મેળવવાનું છે. મતલબ કે એમાં ન્યુક્લિયર એનર્જી પણ આવી ગયું. અને સાથે સાથે નેટ ઝીરો તો હાસિલ કરવાનું છે 2070 સુધીમાં, તો એમાં બી હેલ્પ કરશે. કેમ કે ન્યુક્લિયર એનર્જીમાં ઉત્સર્જન કેટલું થાય છે ખ્યાલ છે? ઝીરો. કોઈ પ્રકારનું ઉત્સર્જન થતું નથી. તો નેટ ઝીરોમાં તો એ જ કીધું છે કે ભાઈ કાર્બન ઉત્સર્જન આપણે ઘટાડવું છે. તો એ વસ્તુમાં શું કરી શકે છે? મદદરૂપ કરી શકે છે. એ પ્રકારે બી પ્રશ્ન પૂછાઈ શકે તમને. અત્યાર સુધી પ્રશ્ન પૂછાયો છે, આ જ પૂછાયો છે કે લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં કેટલું મદદરૂપ છે. પણ પ્રશ્ન આ રીતે બી પૂછી શકે કે ભાઈ નેટ ઝીરોને અચીવ કરવામાં કેટલું મદદરૂપ છે. ન્યુક્લિયર ટેકનોલોજી પરથી જે એક સેકન્ડ ક્વેશ્ચન પૂછાય છે, કે એ પૂછાય છે એનએસજી ગ્રુપ સંબંધિત. જે લાસ્ટમાં હમણાં ડીવાયએસની એક્ઝામ ગઈ એમાં જ પૂછાઈ ગયો, ડીવાયએસઓ મેઇન્સમાં. અલ્ટિમેટલીમાં એનએસજી શું છે? ગ્રુપ છે, ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ છે. અને આ એ લોકોનું ગ્રુપ છે કે જે લોકો શું છે? પોતાની રીતે પરમાણુ બળતણ જે છે, સ્પેસિફિકલી વાત કરીએ તો યુરેનિયમ અને પ્લુટોનિયમ પોતાની પાસે ધરાવે છે. અને એ લોકોએ મળીને શું કર્યું? એક ગ્રુપ બનાવી દીધું. તો ગ્રુપે નિયમ કેવો કર્યો કે ભાઈ અંદરો અંદર આપણે વ્યવહાર કરીશું, અંદરો અંદર બધાને પ્લુટોનિયમ યુરેનિયમ જોઈએ તો આપીશું, ટેકનોલોજી જોઈએ તો આપીશું, પણ બહારના કોઈ વ્યક્તિને નહીં આપીએ. અને ભારત એનો સભ્ય દેશ છે નહીં. ઓરિજિનલીમાં એનએસજીનું જે નિર્માણ થયું ને, એ ભારતનો વિરોધ કરવા માટે જ થયું હતું. 1974માં આપણે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું. જેવી રીતે આપણે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું કે યુએસએ છે, ઓકે, યુકે છે, આ બધા દેશો ભેગા મળીને શું કર્યું? 5-7 દેશોએ ભેગા મળીને એનએસજી ગ્રુપનું ગઠન કર્યું. અને એ બધા ભેગા મળીને એવું નક્કી કર્યું કે ભારતને કોઈ પણ પ્રકારે શું ના મળવું જોઈએ? પરમાણુ બળતણ ના મળવું જોઈએ, પરમાણુ ટેકનોલોજી ના મળવી જોઈએ. મેં તમને કીધું ને કે ભારત 21મી સદીમાં સુધીમાં ત્રીજા તબક્કામાં પહોંચી જવું જોઈતું હતું, પણ હજી સુધી નથી પહોંચ્યું. એનું મેઇન કારણ શું છે? એ આ જ કે ભારત એનર્જી ગ્રુપનું સભ્ય હતું નહીં, જેને કારણે પરમાણુ બળતણ બી નહોતું મળી રહ્યું અને પરમાણુ ટેકનોલોજી બી નથી મળી રહી. પણ હવે શું થઈ ગયું છે? ભારત સભ્ય બની ગયું છે. શું? હા, નથી બન્યું. બનવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. અને એ જ પ્રશ્ન પૂછાયો કે ભાઈ એનએસજીની સભ્યતા આપણા માટે જરૂરી શું કામ છે? એમાં સભ્યતા નથી મળી રહ્યું, એમાં કયા કયા પડકારો આપણને નડી રહ્યા છે? ઓકે, અને જો મળશે તો આપણને ફાયદા શું કામ થશે? ઓકે, જરૂરિયાત અને ફાયદા તમે એક સાથે જ લખી શકો. જરૂરિયાત શું કામ છે? એ જ આપણા ફાયદા છે. ક્લિયર? તો આ વસ્તુ તમને શું પૂછાયેલી હતી? તો ત્યાં તમને પૂછાઈ શકે કે ભાઈ કઈ રીતનું ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ છે, કેમ કે પોટેન્શિયલ ટોપિક એક આ બને છે એમાંથી, તો એને આપણે જોઈ લેશું. સાથે સાથે જે અત્યારે એક પ્રકારની વધારે પડતી ન્યુક્લિયર ટેકનોલોજીમાં રિસર્ચ ચાલી રહી છે, ઓકે, એ છે પરમાણુ સંલયન પ્રક્રિયા સંબંધિત, ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શન સંબંધિત. ઓકે, તો આ રિસર્ચ વિશે બી થોડું ઘણું હું તમને સમજાવી દઈશ. કારણ કે વિશ્વમાં શું ચાલી રહી છે?
પરમાણુ વિખંડન પ્રક્રિયાથી પરમાણુ સંલયન પ્રક્રિયા તરફ જવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. અલગ અલગ દેશોમાં એના વિશે રિસર્ચ ચાલી રહી છે. પરમાણુ સંલયન પ્રક્રિયા સમજો છો? શું થયું? કહી શકો તમે. ઓકે, અણુ પરમાણુ નથી હોતા, બંને શું હોય છે? પરમાણુ જ હોય છે. અલ્ટિમેટલીમાં સાદી ભાષામાં કહેવા જાય તો વિખંડન પ્રક્રિયામાં શું થાય છે? યુરેનિયમનો એક ભારે અણુ છે. ઓકે, ને એમાં શું થાય છે? એક ન્યુટ્રોન આવીને ટકરાય છે તો પોતે શું હોય છે? પોતે અસ્થિર હોય છે, જેને કારણે બે ભાગમાં વિભાજિત થાય છે અને ઉર્જા છૂટી પડે છે. સંલયન પ્રક્રિયામાં ઉલટું છે, અણુઓ ભેગા થાય છે અને એક નવા અણુનું નિર્માણ થાય છે અને આ પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે છે. હા, પરમાણુ સંલયન પ્રક્રિયાની અંદર ફાયદો શું છે? ફાયદો એ છે કે એની અંદર જે બળતણ યુઝ કરવામાં આવે છે કે જેમાંથી ઉર્જા મેળવવાની છે, હાઇડ્રોજન છે. અને હાઇડ્રોજન આપણી પાસે ભરપૂર માત્રામાં અવેલેબલ છે. હાઇડ્રોજન ક્યાંથી તમે મેળવી શકો છો? પાણીમાંથી મેળવી શકો છો. પાણીની અંદર શું હોય છે? H2O હોય છે. ઓકે, જેમ કે મેડમે હમણાં પાણી પીધું તો એને H2O પી લીધો ઘણો બધો. જો ના પીધું હોત તો આપણે હાઇડ્રોજનનો ઉપયોગ કરી શક્યા હોત ને. તો હવે જો કદાચ વિકાસ ના થાય, ઓકે, એ ઉર્જા સંબંધિત, તો સમજી લેવાનું કે આમને કારણે થયો છે. ક્લિયર? અલ્ટિમેટલીમાં કહેવાનો મિનિંગ શું છે કે પાણી આપણી તરફ ચારે તરફ છે અને એની અંદર હાઇડ્રોજન ઓક્સિજન બંને આવેલા છે. ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા દ્વારા તમે શું કરી શકો છો? હાઇડ્રોજન ઓક્સિજનને અલગ કરી શકો છો. એ જ હાઇડ્રોજનનો ઉપયોગ કરીને તમે પરમાણુ સંલયન પ્રક્રિયા દ્વારા ઉર્જા મેળવી શકો છો. ફાયદો શું છે? ફાયદો એ છે કે પરમાણુ વિખંડન પ્રક્રિયા કરતાં પરમાણુ સંલયન પ્રક્રિયામાં 3 થી 4 ગણી વધારે ઉર્જા રિલીઝ થાય છે. સેકન્ડ ફાયદો છે કે એક એવું છે ક્લીન છે. પરમાણુ વિખંડન પ્રક્રિયા આધારિત ઉર્જામાં સૌથી મોટો ખતરો હોય છે કે કદાચ કોઈ દુર્ઘટના બની ત્યાં, તો ચર્નોબિલનું તમે નામ સાંભળેલું હશે કદાચ. તો ચર્નોબિલની અંદર પરમાણુ દુર્ઘટના બની હતી કે એને કારણે શું થયું? બહુ મોટો વિનાશ થયો હતો. તો એવો વિનાશ થઈ શકે. પણ આની અંદર ફાયદો શું છે કે દુર્ઘટના બનશે તો કોઈ વિનાશ નહીં થાય. ક્લિયર? કોઈ નુકસાન નહીં થાય, કોઈ રેડિયો એક્ટિવિટી નહીં ફેલાય. ક્લિયર? તો આ પ્રકારના ફાયદા છે એમાં. તો એ બધા ફાયદા હોવાને કારણે બધા લોકોનો ફોકસ શું છે? એના પર છે. તો એના રિસર્ચ કરી રહી છે. રિસર્ચ ઘણી બધી ચાલી રહી છે. જેમ કે આપણે ત્યાં અહીંયા બી રિસર્ચ ચાલી રહી છે. તમને ખ્યાલ હોય તો અહીંયા IPR આવેલું છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ આવેલું છે, અને એની અંતર્ગત આદિત્ય કરીને છે, ઓકે, SST કરીને છે. આ પ્રકારના 2 ફ્યુઝન રિએક્ટર આપણે એના ઉપર રિસર્ચ ચાલી રહી છે. ક્લિયર? તો આ બધી વસ્તુઓ પર શું કરી રહ્યા છે? આપણે રિસર્ચ કરી રહ્યા છે. અને રિસર્ચ કરી રહ્યા છે એને કારણે શું થઈ રહ્યું છે? એ વસ્તુ ટોપિક હંમેશા ચર્ચામાં રહે છે. તો એ ચર્ચામાં રહેલો ટોપિક છે કે એની બી આપણે ચર્ચા અહીંયા કરી લઈશું. આના સિવાય બી અમુક ટોપિકની ચર્ચા કરીશું. જ્યારે હું તમને ટોપિક ચર્ચા કરીશ ત્યારે જણાવી દઈશ. આ ઓવરઓલ ટોપિક હતા. એના પછી જે ક્વેશ્ચન પૂછાયા છે જોડાયેલા છે બાયોટેકનોલોજી સાથે. હવે અહીંયા છે ને જે બેઝિક બાયોલોજી કહીએ એના પરથી બી પ્રશ્ન પૂછાયા છે. અથવા તો બાયોલોજી કહો અથવા તો તમે એને હેલ્થ કહી શકો. હેલ્થ પરથી બી પ્રશ્ન પૂછાયા છે. કયા પ્રકારના પ્રશ્નો અહીંયાથી પૂછાયા છે? તો સિમ્પલ તમને પૂછાયા છે રોગો સંબંધિત પ્રશ્નો. એક પ્રકાર એવો પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ હાલમાં શું જોવા મળે છે? નવા પ્રકારના રોગો જોવા મળે છે, એના વિશે માહિતી આપો. છેલ્લા 1 સદીમાં શું જોવા મળે? 1 દશકમાં, સોરી, 1 સદીમાં શું જોવા મળે છે? નવા પ્રકારના રોગોનો સામનો કર્યો છે. તો જેટલા બી અત્યારે 1 સદીમાં, લાસ્ટ જે 1 સદી તમે જોવા જાઓ તેમાં કયા કયા પ્રકારના નવા રોગો તમારી સામે આવે છે તેની માહિતી તમારે આપવાની છે. તો ખાલી કોરોના જ નથી. ક્લિયર? એના સિવાય લાઇફસ્ટાઇલ ડિઝીઝ જે એ રોગો નહીં, જે મોટા મોટા રોગો ફેલાયા છે, જેમ કે કોરોના છે, પ્લેગ છે, નિપા વાયરસ છે, વેસ્ટ નાઇલ વાયરસ છે. ક્લિયર? આ બધા રોગોની વાત થઈ રહી છે. તો મોટા મોટા રોગો જે તમારી સામે આવ્યા છે, કે એ બધા વસ્તુની ચર્ચા કરવાની છે અહીંયા. ક્લિયર? નવા પ્રકારના જે રોગો છે કે એની અંદર આ વસ્તુની ચર્ચા કરવાની છે. આની અંદર મુખ્યત્વે જે તમને પૂછેલું હતું એ મેઇન મોટા રોગોની વાત કરેલી હતી. એ ભાઈએ કીધું ને, એ બી એક ક્વેશ્ચન બને છે ને. એક ક્વેશ્ચન કયો બને છે? આ તમારા જે રોજબરોજના જીવનમાં જે નવા નવા રોગો આપણી સામે આવી રહ્યા છે, અલગ અલગ પ્રકારના રોગોનો સામનો કરી રહ્યા છે લોકો અત્યારે. તો એ બધા રોગો બી શું આવી શકે છે? લાઇફસ્ટાઇલના લીધે તમારા શું કે જીવનમાં આવી શકે છે. ને એ બધા રોગો બી શું કરી શકો છો? તમને ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે. પણ અહીંયા જે મેઇન ક્વેશ્ચન પૂછેલો હતો એ ક્વેશ્ચન તમે વાંચો તો ખ્યાલ પડશે કે મેઇન તમને પૂછેલો હતો શું કરે? મોટા મોટા જે રોગો અત્યાર સુધીમાં ફેલાય છે. સેકન્ડ ક્વેશ્ચન એવો હતો કે ભાઈ વાયરસથી જે રોગ થાય છે એના વિરુદ્ધમાં જે બેક્ટેરિયાથી જે રોગ થાય છે, કે આ બંને વચ્ચે તફાવત શું હોય છે? આવો પ્રશ્ન પૂછાયેલો હતો. તો રોગો સંબંધિત તમને આવો પ્રશ્ન સિમ્પલ પૂછાઈ શકે. એના સિવાય હેલ્થ સંબંધિત જે પ્રશ્ન પૂછાયો હતો એ વિટામિનથી પૂછાયો હતો. સિમ્પલ
વિટામિનના સોર્સ કયા કયા છે, ક્યાંથી આપણને મળે છે, ઓકે, એનું મહત્વ શું છે, એ પ્રકારે પ્રશ્ન પૂછાયો. તો આ થયું જ બેઝિક બાયોલોજી વાળું બધું. તો આ પ્રકારે બી તમને પ્રશ્ન પૂછાયા છે. આના સિવાય જે બીજી અમુક ટેકનોલોજી છે, ઓકે, એના સંબંધિત બી તમને શું થઈ શકે છે, પ્રશ્ન પૂછાઈ શકે એવું છે. અમુક પ્રશ્ન પૂછાયા બી છે, જેમ કે તમને અમુક પ્રશ્ન પૂછાયા છે એઆરટી સંબંધિત, આસિસ્ટિવ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી જેને આપણે કહીએ છીએ એના સંબંધિત. તમે આઈવીએફ સેન્ટર જોયેલા હશે ને, ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન સેન્ટર. તો એ સમાવેશ શેમાં થાય છે? એઆરટીમાં જ થાય છે, આસિસ્ટિવ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. ઓકે, તો એ જે નિસંતાન દંપતીઓ હોય છે, ઓકે, એનો શું કરી શકે? લાભ ઉઠાવીને સંતાન પ્રાપ્તિ કરી શકે છે. ઓકે, તો એ જેટલી બી ટેકનોલોજી છે, એઆરટી છે, એના સિવાય એમઆરટી છે, માઇટોકોન્ટ્રિયલ રિપ્લેસમેન્ટ થેરાપી જેને કહીએ છીએ, જેને સાદી ભાષામાં આપણે 3 પેરેન્ટ બેબી તરીકે ઓળખતા હોઈએ છીએ. જેમ કે આઈવીએફમાં આપણે ટેસ્ટ ટ્યુબ બેબી બોલીએ છીએ ને, તો પહેલામાં શું કહેવામાં આવે છે? 3 પેરેન્ટ બેબી કહેવામાં આવે છે. શું? હા, સરોગસી આખો અલગ છે. એઆરટી ઓકે અને એમઆરટી બંને અલગ છે. પછી સરોગસી બી શું થઈ શકે છે? અહીંયા આવી શકે છે. ઓકે, તો સરોગસી વાળો ટોપિક છે, ઓકે, એ બધા શું થઈ શકે છે? એઆરટી સાથે જોડાયેલા છે. તો એ ટોપિક તમને એઆરટી સાથે પૂછી શકે છે અને પૂછાયેલા બી છે, ઓકે, અમુક અમુક ટોપિક છે. એના સિવાય જે લેટેસ્ટ ટેકનોલોજી આની સાથે જોડાયેલી છે, ઓકે, અમુક અમુક જે ચર્ચામાં રહે છે, જેમ કે ક્રિસ્પર કેસ9 તમે સાંભળેલું છે બધાએ. તો આ જે ટેકનોલોજી ચર્ચામાં રહેતી હોય છે, એના સંબંધિત તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. ક્લિયર? તો અહીંયા શું છે? મલ્ટિપલ ડાયમેન્શન છે તમને ક્વેશ્ચન પૂછવા માટેના, ઓકે, અલગ અલગ ક્ષેત્રોમાં શું છે તમને પ્રશ્ન પૂછાઈ શકે એવા છે. આના સિવાય એક જે ટોપિક આની સાથે જોડાયેલો છે તમારો, કે એ છે આઈપીઆર. જો નેનો ટેકનોલોજીનો પ્રશ્ન પૂછશે ને, ઓકે, તો બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછશે, એટલે બહુ ડિટેલમાં જવાની જરૂરિયાત નથી. જેમ કે હમણાં એક પૂછાઈ ગયો, ખબર નહીં એને શું વિચારીને પૂછ્યું, એવું પૂછ્યું કે ભાઈ નેનો ટેકનોલોજીનો એગ્રીકલ્ચરમાં શું ઉપયોગ છે, એ પૂછી લીધું. તો એક વસ્તુ યાદ રાખવાની છે, એગ્રીકલ્ચર મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે. આપણા દેશની અંદર જો સૌથી મોટી સમસ્યા હોય ને તો એગ્રીકલ્ચર જ છે. સમસ્યા એ સેન્સમાં નહીં કે ભાઈ એ કોઈ આપણને નુકસાન કરે, સમસ્યા એ સેન્સમાં કે એની સાથે બહુ મોટી મોટી સમસ્યાઓ જોડાયેલી છે. આપણા દેશની 50%થી વધારે વસ્તી, અથવા 50% જેટલી વસ્તી કોના ઉપર નિર્ભર છે? કૃષિ ઉપર નિર્ભર છે. હજુ 50% વસ્તી કૃષિ ઉપર નિર્ભર છે ને એ ક્ષેત્ર છે કે એવું સારું પરફોર્મન્સ નથી કરી રહ્યું, એમાં સારી આવક નથી આવી રહી, તો સમસ્યાઓ જોડાયેલી હશે એમાં. તો એ જ સમસ્યાઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે કેવી રીતે દૂર કરી શકો ને વારંવાર પૂછાયું છે. તો નેનો ટેકનોલોજી કેવી રીતે મદદ થઈ શકે? બાયોટેકનોલોજી વિશે પૂછાયેલું છે કે બાયોટેકનોલોજી એગ્રીકલ્ચરમાં કઈ રીતે મદદ કરી શકે. આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે. આપણે ખ્યાલ છે ને, અલગ અલગ પ્રકારના આપણે જીએમ ક્રોપ્સ લાવે, તો બીટી કોટન છે, ઓકે, જીએમ મસ્ટર્ડ હમણાં લોન્ચ કર્યું આપણે લાસ્ટ યર. યાર બ્રિટી બિંજલ છે પણ આપણે એક્સેપ્ટ કરેલું નથી એને. તો આ પ્રકારના અલગ અલગ શું હોય છે, જેને આપણે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ કહીએ છીએ, કે જીએમ ક્રોપ્સ જેને બોલીએ છીએ. જીએમ ક્રોપ્સ આપણે શું કરેલા છે? અચીવ કરેલા છે. તો આ બધી વસ્તુ તમે અહીંયા લખી શકો છો. ઇવન જે પેસ્ટિસાઇડ બનાવી છે, ઓકે, ખાતરો બનાવ્યા છે, બધી બાયોટેકનોલોજીની મદદથી તો બનાવ્યા છે. ક્લિયર? તે વસ્તુ તમે લખી શકો છો. એગ્રીકલ્ચરમાં ઉપયોગ નેનો ટેકનોલોજીનો કેવો થાય એ બી પૂછાઈ ગયું. અને મને લાગે છે શું કામ પૂછ્યું ખબર? તમને ખ્યાલ છે લાસ્ટ યર નેનો યુરિયા લોન્ચ કર્યું સરકારે? તો એવું લાગ્યું છે કે નેનો યુરિયા એટલે શું થાય? નેનો ટેકનોલોજી. એનું નામ નેનો યુરિયા છે, ઓકે, નેનો ટેકનોલોજીમાં નથી. ક્લિયર? તો એ પ્રકારે બી પ્રશ્નો એ લોકોએ પૂછી લીધો. તો ત્યાં બી શું હોવું જોઈએ? આપણે એના માટે તૈયાર રહેવાનું. એક ટોપિક જે તમારો વધે છે, કે એ છે આઈપીઆર. આઈપીઆર તમે સાંભળેલું છે? ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. આ ટોપિક છે, ઓકે, એ તમારા સાયન્સ ટેકનોલોજીનો પાર્ટ છે. ક્વેશ્ચન તમને સીસી મેઇન્સમાં ભાગ્યે જ જોવા મળે, પણ કદાચ જો પૂછાય, તમે સાંભળેલું જશે કોપીરાઇટ વિશે, પેટન્ટ વિશે. આ બધા વિશે સાંભળેલું હશે ક્યારેક ને ક્યારેક. જીઆઈ ટેગ વિશે તો સાંભળેલું હશે ને. તો જીઆઈ ટેગ છે, કોપીરાઇટ છે, પેટન્ટ છે, કે આ બધી વસ્તુઓ શું જોડાયેલી છે? આઈપીએસ સાથે જોડાયેલી છે, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ સાથે જોડાયેલી, જેને આપણે બૌદ્ધિક સંપદા અધિકારો બી બોલીએ છીએ. આ હોય છે શું? શું હોય છે બૌદ્ધિક સંપદા અધિકાર? પોતાની શું કીધું? તમે શું કહી રહ્યા હતા?
તમે શું કર્યા હતા? હમ. તો અલ્ટિમેટલીમાં તમે કોઈ વસ્તુની શોધ કરો છો, ઓકે, વર્ષોની મહેનત કરો, ઓકે, ખૂબ મહેનત કરો, એના પાછળ ઘણો બધો સમય, ઘણા બધા પૈસા તમે એની પાછળ વેડફો ને કોઈ વસ્તુની શોધ કરો. હવે એ વસ્તુને તમે શોધ કરી તો મને તમે જ કહો છો નહીં કે ભાઈ અધિકાર એ વસ્તુને વેચવાનો કોને મળવો જોઈએ? જે વ્યક્તિએ શોધ કરી એને જ મળવો જોઈએ. તો આ જ અધિકાર શું આપવામાં આવે છે? સરકાર દ્વારા એને આપવામાં આવે છે કે ભાઈ તમારી જે બૌદ્ધિક સંપદા છે, ઓકે, તમારો જે ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે, ઓકે, તમારી જે બુદ્ધિ છે, એના આધારે તમે શું કર્યું? કોઈ વસ્તુનો વિકાસ કરી, કોઈ વસ્તુને શોધી, કોઈ વસ્તુને લખી, બુક છે, કોઈ પિક્ચર બનાવી, કોઈ સોંગ બનાવ્યું, આ દરેક વસ્તુ પર તમને શું મળવો જોઈએ? અધિકાર મળવો જોઈએ. તો જ્યારે કોઈ કલાત્મક કૃતિ પર શું આપવામાં આવે છે? અધિકાર આપવામાં આવે છે. કોઈ સાહિત્યિક કૃતિ પર અધિકાર આપવામાં આવે છે તો એને આપણે શું કહીએ છીએ? કોપીરાઇટ કહીએ છીએ. તો કોઈ બુક લખી, કોઈ મૂવી બનાવી, ઓકે, કોઈ સોંગ બનાવ્યું, ઓકે, આ બધી વસ્તુ પર તમને શું મળશે? કોપીરાઇટ મળશે. કોઈ સોફ્ટવેર બનાવ્યો કોડિંગ કરીને તો એના ઉપર શું મળશે? કોપીરાઇટ મળશે. ક્લિયર? જેનું આપણે ભરપૂર વાયોલેશન કરતા હોઈએ છીએ. કોઈ મૂવી આવે ટેલિગ્રામ ઉપર ડાયરેક્ટ સર્ચ કરીએ, ડાઉનલોડ કરી લઈએ. પેલા વ્યક્તિએ કરોડોનો ખર્ચો કરીને મૂવી બનાવ્યો ને આપણે શું કરીએ? ટેલિગ્રામ પરથી મફતમાં ડાઉનલોડ કરી લઈએ. એવું નહીં કરવાનું. જો ટિકિટ ખરીદવાના પૈસા હોય તો, ઓકે, ટિકિટ ખરીદવાના પૈસા કે ટાઈમ ના હોય, ઓકે, તો શું કરવાનું? કરી લેવાનું ડાઉનલોડ. એનો પ્રશ્ન છે ને, સિક્યુરિટી એને રાખવી જોઈતી હતી, ના રાખી શકે, એમ આપણે શું કરીએ? એવું છે નહીં કશું, કે બને ત્યાં સુધી નહીં કરવાનું. કેમ કે તમે જો કોઈની મહેનતની કદર કરતા નહીં શીખો તો એક સમયે તમારી મહેનતની કદર બી કોઈ નહીં કરે. આગળ જતાં તમને એવું થયું કે ચલો મારે કોઈ બુક લખવી છે, મારે કોઈ સોંગ બનાવવું છે, મારે કોઈ બી વસ્તુ કરવી છે, તો કાલ સવારે બીજો કોઈ તમારી કોપી કરી લે, ક્લિયર, તો તમે બી ત્યાં પ્રશ્ન ઉઠાવી ના શકો, કેમ કે તમે બી પાસમાં શું કરેલું છે એ જ વસ્તુ કરેલી હોય છે. ક્લિયર? તો મૂવી ડાઉનલોડ કરો ત્યારે શું કરવાનું? આ વસ્તુને વિચારવાની. કાલ સવારે હું મૂવી બનાવીશ તો કોઈ ડાઉનલોડ કરી લેશે તો? ક્લિયર? તો અલ્ટિમેટલીમાં શું હોવું જોઈએ? એ જે બાબતો છે, કે એના ઉપર અધિકારો તમને જે મળે છે, કે એને આપણે કોપીરાઇટ કહીએ છીએ. કોઈ એવી વસ્તુ કે જેનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ છે, ઔદ્યોગિક ઉપયોગ છે. ઔદ્યોગિક ઉપયોગનો અર્થ શું થાય? કે જેને ઉદ્યોગની અંદર તમે નિર્માણ કરીને વેચી શકો છો. જેમ કે કોઈ દવા છે, કોઈ કાર છે, કોઈ મોબાઈલ છે, કોઈ નવી પ્રકારની બેટરી છે. તો આ બધાનો ઔદ્યોગિક ઉપયોગ છે, જેને ઉદ્યોગમાં નિર્માણ કરીને આપણે વેચી શકીએ છીએ માર્કેટમાં. તો એના ઉપર તમને શું મળે છે? પેટન્ટ મળે છે. કોપીરાઇટ જનરલી શું હોય છે? લાઈફ ટાઈમ માટેના હોય છે, આજીવન તમને મળશે. અને અમુક કોપીરાઇટ તમારા જીવન, તમારા મૃત્યુ પછી બી 60 વર્ષ સુધી તમારા જે ઉત્તરાધિકારી હોય છે એને મળે છે. ક્લિયર? પણ પેટન્ટ શું હોય છે? 20 વર્ષ માટેની હોય છે. એ કેટલા સમય માટે મળે છે? 20 વર્ષ માટે મળે છે. તો એ બધી બાબતો શું જોડાયેલી છે? આઈપીઆર સાથે જોડાયેલી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ સાથે જોડાયેલી છે. આના સંબંધિત ઘણા બધા પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાઈ ગયા છે. કોપીરાઇટ મહત્વપૂર્ણ છે, પણ મેઇન જે વધારે પડતું મહત્વ ધરાવે છે, કોણ ધરાવે છે? પેટન્ટ ધરાવે છે. તો અલગ અલગ પ્રશ્ન પૂછાયો હતો. એક પ્રશ્ન વેક્સિનેશન સંબંધિત પૂછાયો હતો. શું આમાં જે વેક્સિનેશન સંબંધિત જે કોપીરાઇટના જે અધિકારો છે, ઓકે, આને છોડી દેવા જોઈએ, ઓકે, આને હટાવી દેવા જોઈએ, જેથી કરીને બધા લોકો શું કરી શકે? વેક્સિનનું નિર્માણ કરી શકે. ક્લિયર? તો એ પ્રકારનો પ્રશ્ન પૂછાયેલો છે. બાયોટેકનોલોજીમાં તમારે કદાચ મૂકવું હોય તો એ બી પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ અલગ અલગ પ્રકારની કયા પ્રકારની વેક્સિનો ડેવલપ કરવામાં આવી છે. તો અત્યાર સુધીમાં શું થયા છે? ડિફરન્ટ ટાઈપના પ્રશ્નો પૂછાયા છે. આઈપીઆરમાંથી મેઇનલી પેટન્ટ સંબંધિત પ્રશ્નો પૂછાયા છે. પેટન્ટની અંદર, કોપીરાઇટની અંદર જે મેઇન વસ્તુ આઈપીઆર સાથે જોડાયેલી છે ને, કે એ જોડાયેલી છે કોમ્પ્યુટર સંબંધિત જે ઇન્ફ્રેગ્રીમેન્ટ થાય છે. તો કોમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર છે, ઓકે, એનો બી પાયરેસી વધારે પડતી થતી હોય છે, તમને ખ્યાલ છે? તમે કદાચ ક્યારેક એક કામ કરેલું હોય તો તમે મોટાભાગે આપણે શું કરીએ? કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરવો છે તો એને પરચેસ તો ક્યારેય કરતા જ નથી. ડાયરેક્ટ પછી કોઈ પણ સોફ્ટવેર નામ નાખીને પાછળ એટલે ક્રેક વર્ઝન, ઓકે, ફ્રી ડાઉનલોડ, આ પ્રકારનું લખી નાખીએ પાછળ. તો અહીંયા બી શું થઈ રહ્યું છે? આપણે એના અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છો. ત્યાંથી બી શું પૂછાય છે? મોટાભાગે પ્રશ્નો પૂછાયા છે. એના સિવાય જે એક અહીંયાથી પ્રશ્ન આવેલો છે આની સાથે જોડાયેલી જે સંધિ છે, ઓકે, મેઇન આ બધી વસ્તુનું જે હેન્ડલિંગ કરે છે ડબ્લ્યુટીઓ કરે છે. અને ડબ્લ્યુટીઓ અંતર્ગત એક સંધિ છે જેનું નામ છે ટ્રિપ્સ સંધિ. ઓકે, ટ્રેડ રિલેટેડ આસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ.
તો આજે ટ્રીપ્સ સંધિ છે ઓકે, એના સંબંધિત બી શું આવેલો છે, ક્વેશ્ચન આવેલો છે કે સંધિ શું છે, કેવી રીતે આ અધિકારો છે ઓકે એને સંચાલન કરે છે, કઈ કઈ બાબતોની જોગવાઈઓ એમાં કરેલી છે એ સંબંધિત. તો આ પ્રકારના પ્રશ્નો તમને શું પૂછાયા છે અત્યાર સુધીમાં આઈપીઆર સંબંધિત પૂછાયા છે. આના સિવાય બી અમુક અમુક ક્વેશ્ચન પૂછાયા છે ઓકે, જે રેન્ડમ ક્વેશ્ચન છે ઓકે, ખાલી સીધા ઓકે કે ભાઈ બોર્ડર સિક્યોરિટી જે છે ઓકે, એવું તમે સમજી લો કે એ પ્રકારનો પ્રશ્ન પૂછાયો કે ભાઈ સીમા સુરક્ષા છે, આ સીમા સુરક્ષામાં ટેકનોલોજીનો ઉપયોગ. એના સિવાય સમજો કે બોર્ડર સિક્યોરિટીમાં ટેકનોલોજીનો ઉપયોગ છે તમને પૂછાયેલો છે આપત્તિ વ્યવસ્થાપનમાં, ટેકનોલોજીનો ઉપયોગ તમને પૂછાયેલો છે ભીડ નિયંત્રણમાં. આ પ્રશ્ન પૂછાયેલા છે ઓકે, ભીડ નિયંત્રણમાં ટેકનોલોજીનો ઉપયોગ શું છે, આપત્તિ વ્યવસ્થાપનમાં ટેકનોલોજીનો ઉપયોગ શું છે. એના સિવાય પર્યાવરણની જાળવણીમાં ટેકનોલોજીનો ઉપયોગ શું છે. આ પ્રકારે પ્રશ્નો પૂછાયા છે. તો આવા બી પ્રશ્નો તમને પૂછાઈ શકે છે કે જેમાં કોઈ એક વિસ્તાર પૂરતો સીમિત નથી, તમને ઓવરઓલ પૂછેલું છે કે ભાઈ શું ટેકનોલોજીનો ઉપયોગ છે. ક્લિયર? તો આ રીતે બી તમારે શું રહેવું પડે, કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન માટે તૈયાર રહેવું પડે. ઘણી વખત પ્રશ્ન છે એ કરંટ સાથે ટચ કરીને પૂછેલા છે. જેમ કે ક્વેશ્ચન અત્યારે સમજો કે કોરોના વાયરસ ચાલી રહ્યો હતો ત્યારે તો COVID-19 સંબંધિત ઘણા બધા પ્રશ્નો પૂછાયા, એની સાથે ટેકનોલોજીને મેચ કરવા સંબંધિત ઘણા બધા પ્રશ્નો પૂછાયા. તો આ રીતે ક્યારેક ક્યારેક શું કરશે, કરંટ સાથે ટચ કરીને પૂછી લેશે. હાલમાં સમજો કે હીટ વેવ ચાલી રહી છે તો તમને પૂછી લે કે ભાઈ હીટ વેવને દૂર કરવા માટે થઈને ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ થઈ શકે. કરે જ છે ને આપણે, ગરમી લાગે એટલે ટૂમ કરતો બટન દબાવી દઈએ છીએ અને એસી ચાલુ થઈ જાય છે. અને આજે તો જે ગરમી પડી છે, હું એક જગ્યાએ મારે લેક્ચર લેવા જવાનો હતો, 1.5 કિલોમીટર દૂર હતો, તો વિચાર્યું છું કે 1.5 કિલોમીટર છે તો શું ફોર વ્હીલ કાઢો, એના કરતાં શું કરીએ એક્ટિવા લઈને જતા રહીએ. અને જે નીકળ્યો એ કેટલા વાગે, 3:30 વાગે. અને એ જે ગરમી આવી, લિટરલી એમ થયું કે હું સળગી જ જવાનો છે હમણાં બસ. ક્લિયર? એ જ પ્રકારની હાલત હતી એમ, એટલી જોરદાર ગરમી. આજે તો આઈ થિંક હાઈ એલર્ટ બી કંઈક હતું ને, હા કે બહાર ના નીકળવું ને એ બધી વસ્તુઓ કંઈક. અને આ તમે રોડ ઉપર ને જાઓ ને તો 8-8, 9-9 વાગ્યા સુધી ઠંડા નથી થતા, બાફ જ ફેંકતા હોય છે. આના કરતાં સિટીમાં ના રહેવું સારું. સિટીનો બધો મોહ હોય છે ને એને આ સમયે લઈ આવવાના સિટીમાં કે આવો ઘડીક થોડોક સમય માટે રહેવા માટે થઈને. તો આને દૂર કરવામાં ટેકનોલોજી કઈ રીતે યુઝ થઈ શકે ઓકે, એ સંબંધિત બી તમને પ્રશ્ન પૂછાઈ શકે. હીટવેવ વાળો ટોપિક છે તમારો જીઓગ્રાફીનો છે. ક્લિયર? બટ તમે શું કરી શકો છો, ટેકનોલોજી સાથે કનેક્ટ કરીને લખી શકો છો. ક્લિયર? તો આ રીતે બી તમને પ્રશ્ન પૂછાઈ શકે. ક્યારેક ક્યારેક તમને એક ડિફરન્ટ એંગલથી બી પ્રશ્ન પૂછી શકે, જેમ કે એઆઈ વાળો જ પ્રશ્ન છે ઓકે. આ એઆઈ વાળા ક્વેશ્ચનને પૂછી શકે કે ભાઈ એઆઈ છે ઓકે, એ ખરાબ કઈ રીતે છે. જેમ કે એક ક્વેશ્ચન પૂછાયો હતો, એઆઈ માનવ સભ્યતાના માનવ ઇતિહાસને ઓકે એનું સૌથી ખરાબ તબક્કું છે અથવા તો ખરાબ શોધ છે ઓકે, એ પ્રકારનું સ્ટીફન હોકિંગ્સે કીધું હતું. તો એવું કહી શકે ભાઈ એઆઈની શોધ છે માનવ સભ્યતાની સૌથી ખરાબ ઘટનાઓમાંની એક છે, સ્ટીફન હોકિંગ્સ ઓકે. તમારા વિચારો જણાવો. આ પ્રકારનું વિધાન એક લખી દીધું કે સ્ટીફન હોકિંગ્સના મુજબ આ પ્રકારે કહેવામાં આવ્યું છે, તમારા મંતવ્યો જણાવો. આ જગ્યાએ શું જવાબ આવી શકે? નૈતિક. જવાબ શું લખશો તમે? મતલબ એ જે વિધાન છે ઓકે, એ વિધાન સાચું છે ખોટું છે તમે શું કહેશો? નહીં, હું તમને જે પૂછી રહ્યો છું કે તમે એમાં પોઈન્ટ કયા એડ કરશો એ નહીં, કઈ રીતે તમે આ ક્વેશ્ચનને અટેમ્પ કરશો એમ.
મોટા મોટા ભાગે જીપીએસસી જ્યારે તો 200 શબ્દો અત્યારે જ લખી દેવા છે તમારે. અલ્ટિમેટલીમાં જ્યારે જીપીએસસી આ ટાઈપનો ક્વેશ્ચન પૂછે છે ઓકે ત્યારે તમને શું કરે છે ટ્રિક કરવા માટે પૂછે છે. સ્ટીફન હોકિંગ્સે આવું સેન્ટેન્સ કીધું આપણે માનીએ કે ભાઈ આવડા મોટા સાયન્ટિસ્ટે કીધું છે તો આપણે શું કરી દઈએ ભાઈ સાચી જ વસ્તુ છે આઈ છે એ ખરાબ છે. પણ યાદ રાખવાનું છે ક્યારેય બી કોઈ ટેકનોલોજી નવી આવે છે ને હંમેશા પહેલાં શું થાય છે શરૂઆતમાં એનો વિરોધ જ થાય છે પછી એને સ્વીકારી લેવામાં આવે છે. ઇવન તમે 1970ની આસપાસના દશકાની વાત કરો જ્યારે કોમ્પ્યુટરો નવા નવા આવ્યા હતા ત્યારે કોમ્પ્યુટરનો બી ભરપૂર વિરોધ થયો હતો કે ભાઈ નોકરીઓ છીનવી લેશે ને આ કરશે ને તે કરશે ને. પણ એક આખું એક નવું સેવા ક્ષેત્ર ચાલુ કરીને આપ્યું કોમ્પ્યુટરે. એક નવી ઇન્ડસ્ટ્રી આખી ઊભી કરી દીધી. તમે જો ને ઇન્ફોસિટી ને બધું આઈટી ઇન્ડસ્ટ્રી કેવડી મોટી છે. તો જોબ ઘટવાને બદલે જોબ થઈ શું શું થઈ એનાથી વધી. એઆઈ સંબંધિત બી જે કહેવામાં આવી રહ્યું છે એ જ વસ્તુ કહેવામાં આવી રહી છે કે ભાઈ એનાથી બી શું થશે જોબ ઘટશે નહીં પણ એ લોકો બેરોજગાર જરૂર થશે કે જે એને સ્વીકારશે નહીં એને એક્સેપ્ટ નહીં કરે પોતાની જાતને એ પ્રમાણે ચેન્જ નહીં કરે એ ટેકનોલોજી શીખશે નહીં. ક્યારેક ના સમજાય ને તો એક વસ્તુ ખાલી જોવાની કે કોઈ પણ નવી ટેકનોલોજી શું સરકાર એને પ્રમોટ કરી રહી છે તો એ સારી. સરકાર જેને પ્રમોટ કરી દરેક વસ્તુ સારી ભલે ખરાબ હોય. આપણે આપણી સરકારને જોવાની. આપણી સરકાર શું કરી રહી છે એઆઈને પ્રમોટ કરી રહી છે તે વસ્તુ સારી. આપણી સરકાર એવું કે કાલે સવારે ઉઠીને કે ભાઈ શું છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે એવું સરકાર કહે કે ભાઈ ઓનલાઈન તમે જે આ પિક્ચર ડાઉનલોડ કરો છો આ બધી વસ્તુ બી સારી તો એ સારી. તમે કોઈ ફ્રોડ કરો છો એ સારો તો એ સારો. સરકાર કાલ સવારે ઉઠીને એમ કહે કે ભાઈ જે નૈતિકતા હોવી જોઈએ ભ્રષ્ટાચાર હોવો જોઈએ કે એ કરવો જોઈએ કે સારો તો એ બી સારો. કારણ કે તમારે જે જવાનું છે ગવર્મેન્ટમાં જવાનું છે. યાદ રાખજો તમારી જે એક્ઝામ કન્ડક્ટ કરી રહી છે ગવર્મેન્ટ બોડી તમારી એક્ઝામ કન્ડક્ટ કરી રહી છે. એમાં એ જ લોકો બેઠેલા હશે કે જેણે આ ગવર્મેન્ટે બેઠાડ્યા હશે. તમે યાદ રાખજો જ્યારે બી ગવર્મેન્ટ ચેન્જ થશે ને જે મેઇન સંસ્થાઓના જે મેઇન ચેરમેન હોય છે ને બધા ચેન્જ થઈ જશે અને એ જ લોકો ત્યાં આવી જશે કે જે શું હોય એ ગવર્મેન્ટને ફોલો કરતા હોય ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ચાલતા હોય. કહેવાનો અર્થ એવો છે કે એ જે વ્યક્તિ એ પોસ્ટ ઉપર બેઠેલો છે સંસ્થાના મેઇન હેડ તરીકે એની વિચારસરણી એ જે પાર્ટી હશે ઓકે કે જે સરકાર હશે એની સાથે મેચ થતી હશે. તો જ્યારે બી એક ક્વેશ્ચન પૂછશે ઓકે ત્યારે તમારી પાસે એ જ આશા રાખશે કે ગવર્મેન્ટની તમે શું કરો તારીફ કરો ગવર્મેન્ટના વખાણ કરો ગવર્મેન્ટ વિશે ખોટું ના લખો. તો ક્યારેય બી કોઈ પણ પ્રકારની વસ્તુ તમારી સામે આવે હંમેશા શું કહેવાનું ગવર્મેન્ટ સારી છે. લખવાનું નહીં કે ગવર્મેન્ટ બહુ સારી છે એવું પણ એની પોઝિટિવ સાઈડ કહેવાની. નેગેટિવ સાઈડ નહીં લખવાની. શું લખવાના પડકારો લખવાના કે આ વસ્તુ સારી જ છે પરફેક્ટ જ છે પણ આ પ્રકારના નાના મોટા પડકારો છે કે એને દૂર કરશું ને તો પરફેક્ટ બની જશે. જે અમારા એક સાહેબ હતા કે કહેતા એક લવ ધ ગવર્મેન્ટનો કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો. સરકારને શું કરવાનો પ્રેમ કરવાનો. સરકાર જે કે એ સાચું. ક્લિયર એ રીતે. તો ક્યારે બી કોઈ વસ્તુ છે તમને એ પ્રકારનો ટ્વિસ્ટ કરીને જીપીએસસી પ્રશ્ન પૂછે છે કે ભાઈ સેન્ટેન્સ વાંચીને તમને એવું જ લાગે કે આ વસ્તુ તો બહુ ખરાબ જ છે તો ત્યારે હંમેશા શું હોય છે જીપીએસસી ટ્રીક કરતી હોય છે કે તમે એવી રીતે ટ્રીકમાં ભોરવાઈ જાઓ અને તમે એના નેગેટિવ જ લખી નાખો અથવા તો નેગેટિવ બાબતોને મોટી લખો. હંમેશા યાદ રાખવાનું છે જીપીએસસી જ્યારે તમને આ પ્રકારનો પ્રશ્ન પૂછે ને ત્યારે તમારે બંને વસ્તુ લખવાની છે. આની પોઝિટિવ સાઈડ બી લખવાની છે અને નેગેટિવ સાઈડ બી લખવાની છે. પણ યાદ રાખવાનું છે હંમેશા કોઈ પણ ક્વેશ્ચન તમે લખો છો નેગેટિવ હંમેશા પોઝિટિવ કરતાં નાનું જ હોવું જોઈએ. મતલબ કે તમે નેગેટિવમાં 5 પોઈન્ટ લખ્યા હતા તો પોઝિટિવમાં 10 લખવાના. હંમેશા પોઝિટિવ સાઈડ મોટી હોવી જોઈએ. તમને જ્યારે એક અધિકારી બનાવે છે ને ત્યારે તમારી પાસે એ નથી રાખતો તમે બધી જગ્યાએ ભૂલો કાઢતા ફરો. તમારી પાસે માંગે છે એના સમાધાનો. ક્લિયર કે ભૂલો તમે ભલે આઈડેન્ટિફાઈ કરો પણ અમને શું આપો એના સમાધાનો આપો કે આના સમાધાનો શું થઈ શકે. અધિકારી પાસે તો બીજી શું આશા રાખે એવું તો નહીં રાખે ને કે ભાઈ તમને અમે પગાર આપશું તમારે શું કરવાની ભૂલો શોધવાની. એના માટે તમને પગાર નથી આપતા. તમારી પાસે શું આશા રાખે છે કે ભાઈ તમે એ જે પણ સમસ્યાઓ છે પડકારો છે એનું સમાધાન કહો.
તો અલ્ટિમેટલીમાં તમે ક્યારેય બી કોઈ વસ્તુમાં પડકારો લખો, કોઈ વસ્તુની નેગેટિવ બાબત લખો, હંમેશા ઓછી લખવાની, એના સમાધાનો છે, એની પોઝિટિવ સાઇડ છે, હંમેશા વધારે લખવાની. ક્લિયર? અને જો કોઈ સરકાર કોઈ વસ્તુને પ્રમોટ કરી રહી છે તો એની પોઝિટિવ સાઇડ હંમેશા વધારે જ હોવી જોઈએ. નેગેટિવ બાબતો વધારે લખી તમે એનો અર્થ શું થયો કે સરકાર ખોટી છે, એમાં તો વધારે પડતું નેગેટિવ છે પોઝિટિવ કરતાં બી, તો સરકાર શું કામ પ્રમોટ કરી રહી છે એને? એ સમય યાદ રાખવાનું. તમે જો નેગેટિવ વધારે કર્યું તો એનો મસ્ત કે વસ્તુ નેગેટિવ છે, અને પેપર ચેક અને ઓટોમેટિક ખ્યાલ પડી જશે કે આ વ્યક્તિ નેગેટિવ છે, અને નેગેટિવ બાબતો વધારે દેખાય છે, પોઝિટિવ નથી દેખાતી. એટલા માટે તેને કોઈ વ્યક્તિ છે કે એને વધારે માર્ક્સ નહીં જ આપે જેને નેગેટિવ બાબતો વધારે લખેલી છે. તો હંમેશા પોઝિટિવ રહેવાનું, પોઝિટિવ એટીટ્યુડ રાખવાનું. સમજાયું તમને? પૂછાયેલા પ્રશ્નો જે જોયા એના આધારે કોઈ આઈડિયા આવે છે તમને કે કયા પ્રકારના પ્રશ્નો શું સાયન્સ અને ટેકનોલોજીમાં પૂછાય છે? ઓવરઓલ આઈડિયા તો આવ્યો ને તમને કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે એના આધારે? કરંટના પતી ગયું. ક્વેશ્ચન કરંટ સાથે ટચ થતા હશે. મેઇન્સની અંદર મોટાભાગના જે પ્રશ્નો હોય છે કે એ કરંટ સાથે ટચ થતા હોય છે, પણ કરંટના જ ક્વેશ્ચન તમે ડાયરેક્ટલી ના કહી શકો અહીંયા. તમારે સ્ટેટિક પોર્શન કરો. એનું કારણ તમને કહું છું. કરંટમાં ટોપિક આવશે ને તો કરંટનો ટોપિક હશે, પણ એની સાથે શું હશે? એ સ્ટેટિક પોર્શન ટચ થયેલો હશે, તો જ તમને શું આવડશે? ઓકે, એ ક્વેશ્ચન છે આવડશે, અધરવાઇઝ તમને એ ક્વેશ્ચન આવડવાનો નથી. ક્લિયર? તો સ્ટેટિક પોર્શન તમારે શું કરવું પડશે? શીખવું જ પડશે. હવે જે ઇસ્યુ હોય છે ને એ કન્ટેમ્પરરી હોય છે. કન્ટેમ્પરરીનો મતલબ શું થાય છે કે ભાઈ 1 વર્ષ પહેલાં બી એ ઇસ્યુ હતો, અત્યારે બી છે, આગળના 5 વર્ષમાં બી એ ઇસ્યુ રહેવાનો જ. તો એવા ટોપિક છે એ વારંવાર કરંટમાં નહીં આવે, પણ એ હશે ખરા ત્યાં ને ત્યાં. જેમ કે સાયબર સિક્યુરિટી લઈ લો અથવા તો કોઈ બી બીજો એક ઇસ્યુ લઈ લો, તો એ શું છે ઓલરેડી ત્યાં પ્રેઝન્ટ છે, પણ વારંવાર કરંટમાં નહીં આવે. તો એને કારણે તમે જો એ એંગલથી ગયા કે હું ખાલી કરંટ કરી નાખી તો સાયન્સ ટેકનોલોજી સાથે તો નહીં થાય. ત્યારે તમારે શું કરવું પડશે? સ્ટેટિક પોર્શન પર જવું પડશે. હા, આપણા જે લેક્ચર રહેશે ઓકે એની અંદર હું ટોટલી તમને શું કરી કરંટ બેઝ અપ્રોચ રાખીશ કે ભાઈ કરંટમાં જેટલા બી ઇસ્યુ છે, જે પૂછાવાની સંભાવનાઓ છે ઓકે એ તો તમને પહેલાં જ કરાવી દી. કેમ કે પહેલાં તમને વાત કરી કે ભાઈ ઇસરો નવા પ્રકારની ટેકનોલોજી વિકસિત કરી રહ્યું છે, તો એ વારંવાર ચર્ચામાં રહી છે હમણાં. તો એ પ્રશ્ન તમને પૂછાઈ શકે, તો એ તમને હું કરાવી દઈશ. ડીઆરડીઓમાં મેં તમને વાત કરી પ્રમાણે કે ડીઆરડીઓ બી શું કરી રહ્યું છે? હાઇપરસોનિક ટેકનોલોજી વિકસિત કરવા માટે તેના અલગ અલગ પરીક્ષણો કરી રહ્યું છે, નવા પ્રકારની મિસાઇલો બનાવી રહ્યું છે, તો એ બી પૂછાઈ શકે, એ આપણે કરી લઈશું. બાયોટેકનોલોજીની અંદર બી સરકારે અલગ અલગ પ્રકારની પોલિસી હમણાં રિલીઝ કરી છે, તેને પૂછી લેશું. સરોગસીના મેઇન ઇસ્યુ અત્યારે ચાલી રહ્યા છે, ઓકે એના વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે, તો એને પૂછી લેશું આપણે ફરીથી. ઓકે, એને જોઈ લેશું. એના સિવાય ન્યુક્લિયર ટેકનોલોજીમાં સરકાર શું કરી રહી છે? અલગ અલગ પ્રકારના રિએક્ટર ડેવલપ કરી રહી છે. હમણાં ફ્યુઝન એનર્જીવાળી વાત કરી, એને પ્રમોટ કરી છે, તે પૂછી લઈશું. તો એ જે કરંટ હશે તો શું આવી જશે? તમારી સાથે આવી જ જશે. તો એની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, પણ સાથે સાથે તમારે શું આવી જશે? સ્ટેટિક પોર્શન બી આવી જશે. ડન? ચલો હવે ક્વેશ્ચન આવવા દો. આપણા ગુજરાત ટાઇટનનું પેલું સ્લોગન છે ને, આવવા દે. સામે વળાય આવવા દીધું ને આ લોકો ઘરે આવતા રહ્યા પાછા. બધું પરફેક્ટ હતું ને. હાર્દિક પાંડ્યા ગુજરાત ટાઇટનમાં હતો, રોહિત શર્મા છે ત્યાં હતો મુંબઈ ઇન્ડિયનમાં, બધું પરફેક્ટ ચાલતું હતું. આને ત્યાંથી ત્યાં લીધું તો બંને ઢળીને પાછા પડી ગયા. ઓકે, તો બને ત્યાં સુધી ક્યારેક શું હોય છે? યસ, કરંટ રિલેટેડ, બટ ટોપિક આમાંથી જ હશે. હા, આમાંથી જ હશે. તો મેં તમને કીધું પ્રમાણે કરંટ રિલેટેડ ટોપિક હશે, પણ હશે શું બધા? ઓકે, આની સાથે જોડાયેલા હશે. અને બીજી વસ્તુ કે તમારે જે કરવાના ટોપિક છે ને ઓકે એ મોટાભાગના તમારા ક્લાસની અંદર થઈ જ જશે. અમુક અમુક એવા હશે કે જે તમારે ડેટા કલેક્ટ કરવાના છે, કે બધી વસ્તુઓ તમને કરવા માટે કહીશ. જેમ કે કોઈ વસ્તુમાં રિપોર્ટ છે, ઇન્ડેક્સ છે, એના ડેટા છે. થોડું ઘણું એન્વાયરમેન્ટ બી આપણે ચલાવીશું, તો એન્વાયરમેન્ટની અંદર અમુક ઘટનાઓ દુર્ઘટનાઓ બની છે, તો એના ડેટા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત અમુક ડેટા છે, તો એ બધા તમારે કરવાના હશે, તમારે કલેક્ટ કરવાના હશે. તો એ તમે જાતે બી કરી શકો છો. ક્લિયર? તો એવું તમને કલેક્ટ કરવા માટે કહીશું. મોટાભાગનું અહીંયા ચાલી જશે. ચલો હવે ક્વેશ્ચન પૂછી રાખો ફટાફટ. ચલો, પ્રશ્નો શું છે તમને? બધા ક્ષેત્રના. જેમ કે તમારો જે ક્વેશ્ચન છે ને કે આપણે ટોપિક 1માં ઓલરેડી કવર કરી લીધું. ટોપિક 1ની અંદર 2 વસ્તુની ચર્ચા કરી હતી. એક સાયન્ટિસ્ટની આપણે અને સંસ્થાઓની વાતચીત કરી હતી કે ભાઈ સંસ્થાઓ અને સાયન્ટિસ્ટ વિશે ક્વેશ્ચન પૂછાય છે. અચીવમેન્ટ તો મેઇન 2 જ વ્યક્તિ કરી શકે છે. એક સંસ્થા અચીવમેન્ટ કરશે અથવા તો કોઈ વ્યક્તિગત રીતે અચીવમેન્ટ કરશે. તો મેઇનલી જે ઘટનાઓ બની છે ઓકે
અચીવમેન્ટવાળી. એ કઈ કઈ ઘટનાઓ છે? જેમ કે ચંદ્રયાન 3 કહી શકો, આપણે સોફ્ટ લેન્ડિંગ હાંસલ કર્યું, અલગ અલગ પ્રકારની મિસાઇલ બનાવી, હાઇપરસોનિક ટેકનોલોજી આપણે બનાવી રહ્યા છે, નવા પ્રકારના એન્જિન વિકસિત કરી રહ્યા છે, નવા પ્રકારની વેક્સિન આપણે બનાવી. કોરોના માટેની વેક્સિન તો હતી નહીં, આપણે ફટાફટ ડેવલપ કરી. તો આ બધી અચીવમેન્ટ જ છે આપણે સાયન્સ અને ટેકનોલોજીમાં. તો દરેક ક્ષેત્રની તમે શું કરી શકો છો? અચીવમેન્ટ ત્યાં લખી શકો છો. ક્લિયર? ચલો બીજું કોઈ? સોર્સિસ જો મેઇનલી તમારે ફોલો કરવા જ હોય, ઓકે, તો અમુક સોર્સિસ હું તમને કહી શકું છું, પણ એની અંદર પ્રોબ્લેમ એ છે કે એમાં શું વાંચવું ને તમારે જાતે ડિસાઇડ કરવું પડશે, કેમ કે એની અંદર કન્ટેન્ટ ભરપૂર હશે. ફોર એક્ઝામ્પલ તરીકે મેઇન તમારે જે સોર્સિસ ફોલો કરવાના થશે કે એ તમે શું કરી શકો છો? વિઝનનું મેઇન્સ 365 આવે છે કે એને ફોલો કરી શકો છો. વિઝન આઈએસનું નામ સાંભળ્યું તમે? તો મેઇન્સ 365 જેનું મેગઝીન આવે છે, એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનું મેગઝીન છે, એને તમે ફોલો કરી શકો છો. પણ પ્રોબ્લેમ છે કે યુપીએસસી માટે બનાવેલું છે, તો એની અંદર યુપીએસસી સંબંધિત હશે, તો યુપીએસસી સાથે રિલેટ થતું જે કન્ટેન્ટ છે એમાં ભરપૂર હશે, તો બહુ ઊંડાણમાં હશે. તો ત્યારે તમારે એમાં કેટલું ઊંડાણમાં જવું કે એ તમારે થોડું વિચારવું પડશે. એ સંજોગોમાં તમારે શું કરવાનું છે? થોડુંક ત્યાં પોતાની જાતને બાંધીને રાખવાની છે કે બસ આટલું જ મારે જોઈએ છે, આનાથી વધારે જવું નથી જવું. કેમ કે બધા ટોપિક આપેલા હશે, પણ એમાંથી તમારે ખાલી ડિસાઇડ કરવાનું છે કે મારે આ ટોપિક કરવાના છે, બધા ટોપિક મારે કરવાના નથી. સોર્સિસમાં કદાચ તમારે જો કોઈ સોર્સિસ ના જોતો હોય તો ચિંતા કરવાની રિક્વાયરમેન્ટ નથી, આપણે દરેક ટોપિકની ચર્ચા અહીંયા કરીશું. છતાં બી તમારે કદાચ કોઈ સોર્સિસ જોઈએ તો કોઈ બી તમે સાયન્સ એન્ડ ટેકનોલોજીની બુક ઉપાડી શકો છો. વધારે પડતું તમારે જે મેઇન સોર્સ યુઝ કરવાનો છે ને એ ઇન્ટરનેટનો સોર્સનો યુઝ કરવાનો. તો ઇન્ટરનેટના સોર્સને શું કરવાનું? ભરપૂર યુઝ કરવાનું. તો કોઈ બી ટોપિક આપણે ચલાવશું, તમારે શું ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી લેવાનું, ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને વિશે માહિતી મેળવી લેવાની. સિમ્પલ રીતે સર્ચ કરવાનું, કોઈ જ વસ્તુ વધારે નહીં કરવાની. એ ટોપિકનું નામ લખ્યું, લાસ્ટમાં યુપીએસસી લખી નાખ્યું, તમને દરેક પ્રકારની માહિતી શું આવી જશે? ત્યાં આવી જશે. યુપીએસસીની અલગ અલગ જે વેબસાઇટ હોય છે એને શું કર્યું? દરેક ટોપિક વિશે માહિતી છે એ આપેલી જ હોય છે. તો એ તમારો મેઇન સોર્સ થયો, ત્યાંથી તમારે શું કરવાનું છે? ફોલો કરવાનું છે. સ્ટેટિક પોર્શન માટે બુકો છે એવું કે તમને કીધી પ્રમાણે કે કોઈ બી ગુજરાતી બુક તમે લઈ શકો છો. વધારે સારી બુકો તો હિન્દી ઇંગ્લિશની જ હોય છે, પણ તમને કદાચ જો લેંગ્વેજ બેરિયર નડતું એમાં તમારે ગુજરાતીમાં જ લખવાનું છે, તો તમે હિન્દી ઇંગ્લિશમાં વાંચો અને પછી ગુજરાતીમાં લખો, એ પ્રકારનો જો ઇસ્યુ આવતો હોય તો તમે શું કરી શકો છો? કોઈ બી ગુજરાતી બુક લઈ શકો છો. બધી બુકો સારી છે. ઓકે, પર્ટિક્યુલર કોઈ બુકો છે કે તમને નામ નથી આપતો, પણ લગભગ બધી બુકો શું છે? સારી છે. ઓકે, ઓલમોસ્ટ બધામાં સેમ કન્ટેન્ટ છે, તમે કોઈ બી બુક લઈ શકો છો. ચલો એના સિવાય હા, તમે છે ને એક વસ્તુ ખાસ કરજો કે ગોખણપટ્ટીવાળું જ્ઞાન નહીં ભેગું કરતા. માર્કેટની અંદર સમજો કે મેઇન્સ માટે ઘણી બધી બુકો મળે છે, તો ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં બધી બુકો આપેલી છે, તો એમાં શું કર્યું? ક્વેશ્ચન વાંચી લીધો, આન્સર વાંચી લીધો, ક્વેશ્ચન વાંચી લીધો, આન્સર વાંચી લીધો. આ વસ્તુ નહીં કરતા. આ વસ્તુ નહીં કરતા એનો મતલબ શું છે? કે એવું કરવાનું જ નથી, એવું નથી. કરવાનું છે, છેલ્લે કરવાનું, પણ સ્ટાર્ટિંગથી એ વસ્તુ નહીં કરતા કે ભાઈ એમાંથી ક્વેશ્ચન આન્સર વાંચી લીધા ને આપણે જવાબ આવડી જશે ને આપણે શું કર્યું? પરફેક્ટ આન્સર લખી દઈશું. ના, એક વસ્તુ જે આપણે કરીશું એ શું કરીશું? એક્ઝામ્પલ તરીકે તમને ખ્યાલ છે પ્રમાણે કે એ જે બુકો સમજો કે આપેલી છે ક્વેશ્ચન આન્સર વાળી, તો એ તમારી એક પાસે નથી, બધા પાસે છે. જેટલા બી તૈયારી કરવાવાળા છે બધા પાસે હશે. એટલું જ જો કન્ટેન્ટ આપણે લખીએ આપણા પેપરમાં અને પછી આશા રાખીએ કે બધા કરતાં મને વધારે માર્ક્સ મળે, તો એવું ક્યારેય બનવાનું નથી. તો આપણે શું રહેવાનું છે? ત્યાં સુધી મર્યાદિત નથી રહેવાનું કે ખાલી ક્વેશ્ચન આન્સર વાંચી લીધા ને આપણે શું કરી દીધું? નક્કી કરી લીધું કે મારો ટોપિક કમ્પ્લીટ. ના, આપણે સમજો કે એ ટોપિકની અંદર કન્ટેન્ટ જે આપેલું છે, માની લો કે 10 પોઈન્ટ આપેલા છે, તો આપણે કેવી રીતે એને વધારીને 15 પોઈન્ટ અથવા તો 20 પોઈન્ટ કરી શકીએ ને આના પર ફોકસ કરીશું. એની અંદર જે જૂના ડેટા આપેલા છે એ બધા ડેટાને કઈ રીતે અપડેટ કરી શકીએ ને એના ઉપર ફોકસ કરીશું. તો આપણે જ્યારે આન્સર કમ્પ્લીટ કરીશું આપણો, અથવા તો આન્સર હું તમને તૈયાર કરાવીશ, એની અંદર ભરપૂર કન્ટેન્ટ હશે. ઇવન ડેફિનેશન બી હું તમને જાતે જ અહીંયા તૈયાર કરાવડાવીશ. કોઈ વસ્તુની ડેફિનેશન તૈયાર કરવાની છે તો એ બુકો પ્રમાણે નહીં કરીએ, આપણે પોતાની ડેફિનેશનો બનાવીશું. કેમ કે બાકીના 15,000 હશે એ શું કરશે? બુકોની ડેફિનેશન લખવાના છે. આપણી ડેફિનેશન શું હોવી જોઈએ? પોતાની બનાવેલી અલગ હોવી જોઈએ. તો દરેક વસ્તુમાં શું કરીશું? આપણે યુનિક અપ્રોચ રાખીશું. અને આ વસ્તુનું બેટર રિઝલ્ટ મળેલું છે. મારા જે પાસના જેટલા બી મેઇન્સના સ્ટુડન્ટ છે, ઓકે, એ લોકોએ આ જ પેટર્ન ફોલો કરેલી છે. બુકો ઉપર નિર્ભરતા નહીં રહેવાની, ઓકે, અને પોતાનું અલગ કન્ટેન્ટ બનાવવાનું. આનાથી ફાયદો શું થાય ખબર? જે શબ્દ ઉલ્લેખ કરવામાં આવે છે મેઇન્સની અંદર, મૌલિકતા. આ તમારી મૌલિકતા જળવાય છે. તમે જ્યારે બી આન્સર લખો છો અને બુકોનો કોપી મારીને લખી નાખો છો ને, તો દરેકમાં સેમ આન્સર જોશે ને તો એને ખ્યાલ પડી જશે કે આણે ગોખીને આન્સર લખી નાખ્યો છે. કેમ કે એને તો ઘણા બધા પેપર ચેક કરવાના છે, તો એમાં સામે ગોખવાવાળા બધા આવી જ જવાના છે એની સામે વારંવાર.
તો એ સમયે તમારો આન્સર જો અલગ હશે, ડેફિનેશન તમારી રીતે બનાવેલી છે જાતે, ક્લિયર, એની અંદર જે પોઈન્ટ્સ છે એ ખાલી ઓલા પેલા લોકોએ 5 પોઈન્ટ જ લખેલા, તમે 5 પોઈન્ટના બદલે 10 પોઈન્ટ લખ્યા છે, થોડા અલગ પોઈન્ટ લખ્યા છે, ડેટા અપડેટેડ છે, એક્ઝામ્પલ આપ્યા છે પાછળ. આ દરેક વસ્તુ તમે કરેલી હશે. ઇન્ટ્રો પોતાની રીતે લખ્યો છે, કન્ક્લુઝન પોતાની રીતે લખ્યું છે, આ બધી વસ્તુ તમે કરેલી હશે. તો આને કારણે ફાયદો શું થશે કે એને લાગશે કે આ વ્યક્તિ શું કરી છે, પોતાની રીતે મહેનત કરી છે, મૌલિકતા દેખાશે. અને માર્ક્સ એને આપવા જોઈતા હતા 5 કે 6 કે 7, પણ એ શું કરી નાખશે, 1 થી 2 માર્ક્સ તમારા વધારે આપી દેશે, ખુશ થઈને આપે છે. તમે સમજો, તમે પેપર ચેક કરી રહ્યા છો, 50 પેપર ચેક કર્યા, લગભગ બધાનો આન્સર સરખો જ છે, ઓકે, અને એક પેપર એવું આવ્યું કે જેમાં આન્સર થોડો અલગ દેખાઈ રહ્યો છે, એની મહેનત દેખાઈ રહી છે, ઓકે, અલગ અલગ કન્ટેન્ટ દેખાઈ રહ્યું છે, તો તમને અંદરથી ખુશી થશે માર્ક્સ આપવા માટે, તો માર્ક્સ વધારે આપશો. અલ્ટિમેટલીમાં એક વસ્તુ યાદ રાખવાની છે, તમને પેપર ચેકર ઓળખતો નથી, તમે કોણ છો, કેટલી મહેનત કરેલી છે, કયા બેકગ્રાઉન્ડમાંથી આવો છો, કેટલા હોશિયાર છો, કેટલા નથી, કોઈ જ વસ્તુ એને ખબર નથી. એની સામે એક જ વસ્તુ છે ને, એ છે તમારો લખેલો આન્સર. અને એ સમયે તમે જેટલું બેસ્ટ એની અંદર આપી શક્યા ને, ઓકે, એટલા માર્ક્સ તમને મળશે. પછી એવી આશા રાખો કે હું તો બહુ મહેનત કરતો, ઓકે, હું તો તડકામાં બી એસી ચાલુ ના કરતો, ગરમીમાં વાંચતો, રિક્ષા બી ના લેતો, ક્લાસ સુધી ચાલીને આવતો, છતાં બી મને ઓછા માર્ક્સ મળ્યા. એનાથી પેપર ચેકરને કોઈ લેવા દેવા છે જ નહીં. એને તમારા આન્સરથી જ લેવા દેવા છે કે ભાઈ તમે શું લખેલું છે. તો મહેનત આપણી જે હોવી જોઈએ, ક્યાં હોવી જોઈએ, ત્યાં હોવી જોઈએ, ક્લિયર. તો એને આપણે બેસ્ટ બનાવવા માટેનો પ્રયત્ન કરશું. ડન. ચલો, બીજા કોઈ પ્રશ્નો તમારે? ગ્રુપ એમ જોડાયેલો જ છે, ઓકે. એક્ઝામ બંને આપી શકશે તમે, કદાચ જો ગ્રુપ એને બીમાં અલગ અલગ આપી શકશો તમે એક્ઝામ. સિલેક્શન પછી તમારા પછી તમે કઈ પોસ્ટ સિલેક્ટ કરો છો. હા, સમજો કે ગ્રુપ એનું મેરિટ બનશે અલગથી, ગ્રુપ બીનું મેરિટ બનશે અલગથી, તમને પોસ્ટ મળી બંનેમાં, પછી તમારા પછી તમે કઈ પોસ્ટ સિલેક્ટ કરો છો. કેમ કે મેઇન્સ બંનેની અલગ અલગ થશે, તો મેરિટ બી બંનેનું અલગ અલગ જ બનવાનું છે. અને મેરિટ અલગ અલગ બનશે, તમારે શું થશે, એના પર તમારી પોસ્ટ બી શું હશે, અલગ અલગ જ હશે. ડન. એક્ઝામ લેવાઈ ગઈ છે ને પાસમાં 10-15 વખત, તો મને આઈડિયા હોય એનો. ના ના, મેઇન્સની નથી લેવાની ને. અચ્છા, તમે આ પ્રિલિમનું કટ ઓફની વાત કરી રહ્યા છો, એનું તો રફલી કેટલું કહી રહ્યા છે બધા? 60ની આસપાસ, 50ની આસપાસ કહી રહ્યા છે, 50-55 કહી રહ્યા છે, તો રફલી એની પાસે આસપાસ જ રહેશે. એટલે બની શકે કે ભાઈ ગ્રુપ બેનું મેરિટ થોડું નીચું રહે, ગ્રુપ એનું થોડું વધારે રહે, ઓકે, પણ એટલો બધો ફરક નહીં હોય, 4-5 માર્ક્સનો તફાવત હશે, વધારે નહીં. ક્લિયર. રફલી તમે જો કદાચ 60થી વધારે એક્યુરસી સાથે અટેમ્પ કરેલા છે, ઓકે, 70થી ઉપર કરેલા છે તો વેલ એન્ડ ગુડ છે, પણ 60થી બી અથવા 65થી ઉપર તમે શું કરેલા છે, એક્યુરસી સાથે અટેમ્પ કરેલા છે, અને તમે શ્યોર છો કે ભાઈ એમાંથી ખોટા પડવાની સંભાવના બહુ ઓછી છે, નહીવત જેવી છે, તો તમે સેફ ઝોનમાં છો. તમે 80 અટેમ્પ કરેલા છે, 90 અટેમ્પ કરેલા છે, 90 સુધી તો ભાગ્યત્વક પહોંચ્યું હશે, પણ વધારે અટેમ્પ કરેલા છે ને એમાં તમને લાગે છે કે ભાઈ એટલા બધા ખોટા નહીં પડે, તો બી તમે શું છો, સેફ ઝોનમાં છો. યાર, પણ તમે 30-40 અટેમ્પ કર્યા હોય ત્યારે પછી આશા રાખો કે ભાઈ નહીં મારું બી મેરિટમાં નામ આવી જાય, એ થોડું વિચારવા જેવું છે, કે એ સમયે તમારે થોડું વિચારવું પડે. બાકી અધરવાઇઝ શું છે, મેં તમને કીધું એ પ્રમાણે કે 60થી વધારે તમે જો અટેમ્પ કરેલા છે એક્યુરેસી સાથે, તો તમે સેફ ઝોનમાં છો, એટલી બધી ચિંતા કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. સેકન્ડ વસ્તુ કે હાલમાં તમારી સામે કોઈ 1-2 મહિનામાં કોઈ પ્રિલિમ છે નહીં, તો કદાચ મેઇન્સની પ્રિપરેશન થઈ બી જશે ને તો કોઈ ખોટ નથી જવાની. તો એ બી ચિંતા મગજમાં નહીં રાખવાની કે ભાઈ મેરી રિઝલ્ટ આવશે ત્યાર પછી મેઇન્સની પ્રિપરેશન કરીશું, અથવા તો નહીં આવે તો શું થશે, આ બધી વસ્તુની ચિંતા બહુ નહીં કરવાની. અત્યારે તમે જો ક્લાસની અંદર આવ્યા છો તો તમે ક્લાસની અંદર આવ્યા છો, વસ્તુ શીખવા માટે આવ્યા છો તો શીખવા માટે આવ્યા છો, બસ એના ઉપર જ તમારો ફોકસ હોવો જોઈએ. કેમ કે યાદ રાખજો, મગજ જેટલો અલગ અલગ ચિંતાઓમાં ઓક્યુપાય હશે ને, એટલી તમારી એક્યુરેસી ઘટી જશે. તમે એટલી વધારે એફર્ટ નહીં આપી શકો, એટલી મહેનત નહીં કરી શકો. તો એ સંજોગોમાં મગજને ફ્રી જ રાખવાનું, કે માઇન્ડ એકદમ ફ્રી હોવું જોઈએ, અને વિશ્વાસ રાખવાનો પાસ થશું છું કે ફાઇનલ મારું મેરિટમાં નામ હશે જ હશે. ના આવે તો પછી થોડું ઘણું શું કરી લેવાનું, રડવું પડે તો રડી લેવાનું, બાકી એકાદ ચાય પી લેવાની, પાછું વળગી પડવાનું. એસટીઆઈ છે જ, પીએસઆઈ કોન્સ્ટેબલ બી છે, જો ઘણા બધા વિકલ્પ તમારી સામે છે જ અત્યારે.
જો તમે એવું ડિલેમામાં રહ્યા કે હું આવીશ નહીં આવીશ શું થશે આ છે, તો તમે વ્યવસ્થિત પ્રિપરેશન નહીં કરી શકો. અને યાદ રાખજો, રિઝલ્ટ તમને 5 દિવસમાં નથી આપી દેવાના એ લોકો, કે ભાઈ 10 દિવસમાં નથી આપી દેવાનું. ઓછામાં ઓછું 1 મહિનો તો કાઢશે જ. આપી છે ડેટ ક્યારે આપશે એવું કશું કીધું છે? પ્રોવિઝનલ આન્સર કહે છે, ફાઇનલ રિઝલ્ટ આવતા તો તમને વાર લાગશે. તો ફાઇનલ રિઝલ્ટ ઓછામાં ઓછું તમારો 1 મહિનો કાઢી નાખશે, કેમ કે પ્રોવિઝનલ આન્સર કી આવશે, પછી ઓબ્જેક્શન મંગાવશે, ઓબ્જેક્શન તમે લોકો ફાઇલ કરશો, એના માટેનો સમય આપશે, ને એના પછી શું આપશે? ફાઇનલ રિઝલ્ટ તૈયાર કરીને આપશે. તો મહિનો દિવસ તો ગણી લો. હવે તમારી પાસે 2 રસ્તા છે, કે મહિનો દિવસ હું વેસ્ટ કરી નાખું રિઝલ્ટની રાહ જોવામાં, અધરવાઇઝ શું કરું, એ મહિનો દિવસ હું તૈયારી કરીને ખેંચી લઉં, જે થાય એ જોયું જશે. તો સમજો ને કે ચિંતા કરવાથી તમારું રિઝલ્ટ ચેન્જ નથી થવાનું, એ તો અટેમ્પ થઈ ગયા એ થઈ ગયા. એવું કંઈ થતું હોય કે ભાઈ હું ચિંતા કરું ને ત્યાં 60ના બદલે 80 અટેમ્પ થઈ જાય, તો કોઈ ચિંતા હતી જ નહીં, તો અહીંયા બધા ચિંતા જ કર્યા કરવાના હતા. તો જે વસ્તુ હાથમાંથી જતી રહી છે એની ચિંતા કરીને બેસી રહેવા કરતાં જે આગળ છે કે એનું વિચારવાનું ને શું કરવાનું, અલ્ટિમેટલીમાં પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવાની. રિઝલ્ટ આવે ને નથી થતું તો કોઈ વાંધો નહીં, બીજી એક્ઝામો સામે છે જ, એની પ્રિપરેશન કરી લેવાની. તો ખોટી ખોટી ચિંતા નહીં કરવાની. ચલો મળીએ.